क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. વીક એન્ડ સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે અને સપ્તાહનો અંત કયા નોટ પર થશે તે સમજવું જરૂરી છે. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. બજારમાં સીમિત રેન્જમાં કારોબાર. ઉપરના સરહદી નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટીમાં 22,550 આસપાસ કારોબાર. આઈટી, મેટલ, એફએમસીજીએ બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં દબાણ સાથે કારોબાર. 150 પોઈન્ટ જેટલો ઘટીને 48,500ની નીચે બેંક નિફ્ટી. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીનો ટોપ લૂઝર. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક પણ ઉપરના સરહદી ઘટ્યા. સુસ્ત બજારમાં રિલાયન્સમાં 3%થી વધુની તેજી. બ્રોકરેજ ફર્મ મેક્વાયરીએ ટાર્ગેટ વધારી 1500 પ્રતિ શેરનો કર્યો. ખરાબ ગ્લોબલ સંકેતોથી આઈટી શેરમાં દબાણ. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. અન્ય આઈટી શેરમાં પણ દબાણ સાથે જ કારોબાર. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે તેજી. જોકે મિડ કેપ નિફ્ટીમાં ઉપરના સરોથી દબાણ. ત્રિવેણી ટર્બાઇન અને ડેટા પેટર્ન્સ 10% સુધી વધ્યા. એમજીએલ વાયદાનો ટોપ લૂઝર. આવો સીધા જ લઈ જઈશું આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું છે. દિવસની શરૂઆત એક સારા નોટ પર થઈ અને તે બાદ જે કંઈ પણ વેચવાલી આવી હતી, ફરી એકવાર સરસ ખરીદદારી પણ તમને આવતી જોવા મળી. પણ પર્ટિક્યુલરલી આજે પણ એક કોમન ઓબ્ઝર્વેશન એ છે કે નિફ્ટી સરસ મોમેન્ટમ બતાવી રહ્યો છે, પણ બેંક નિફ્ટી છે કે જે વારંવાર થાક ખાઈ રહ્યો છે અને ઉપરના સ્તરોથી દબાણ પણ ભારતીય માર્કેટમાં વિઝિબલ છે. આવો નિફ્ટીના પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે કે અહીંયાથી ખાસ જે 3-4 ટ્રેડિંગ સેશનનું મોમેન્ટમ છે, આજે જરા તમે જે છે તે ઉપરના સ્તરોથી સુપર ટ્રેન્ડ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન છે, જે આ બંને લાઇન્સ તમે જોઈ રહ્યા છો, તે બંનેના કન્જંક્શનને કારણે જરા ત્યાં નિફ્ટી અટક્યો છે. લેવલ છે 22,684 અને 662. 662 સુપર ટ્રેન્ડ છે અને 684 20 દિવસની મૂવિંગ એવરેજ છે. તો આ ડબલ રેઝિસ્ટન્સ નિફ્ટીને પડી રહ્યું છે અત્યારે ફિલહાલ. નિફ્ટીના ઇન્ટ્રાડે હાઈ જોઈ લો 633. એટલે એક્ઝેક્ટલી પોતાના આ જે બે હર્ડલ છે તેને અત્યારે રિસ્પેક્ટ આપવાની કોશિશ જે છે તે નિફ્ટી કરી રહ્યો છે. થઈ શું રહ્યું છે બેઝિકલી કે આ ઉપરના સ્તરો પર તમે અવરોધ લઈ અને થોડા લાલ નિશાનમાં આજે બંધ થશો. પ્લસ પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજને સતત બીજો દિવસ, ગઈકાલે પણ અને આજે પણ તમે એને ટેસ્ટ કરવાની કોશિશ કરો છો. આજના ડેઝ લો છે 464ના. હું અહીંયા સ્ક્રીન પર લઈને આવું. 464 અને 484 તમારું જે છે તે ખાસ મૂવિંગ એવરેજ છે આ 10 દિવસની. મતલબ કે તમે 10 દિવસની મૂવિંગ એવરેજ તોડી અને ઉપર આવ્યા, ત્યાં સપોર્ટ મળી રહ્યો છે. એટલે બેઝિકલી આ જે લેવલ છે આ તમારા સપોર્ટ એરિયા છે. 500થી બહુ નીચે નથી જવું, મેક્ઝિમમ 450. ત્યાંથી ઉપર આવી જાઓ છો તમે અને ઉપર પછી આ હર્ડલ બની રહ્યું છે તમારા માટે થઈને. સો એક રેન્જમાં ફસાઈ ગયા છે માર્કેટ્સ, પણ નો ડાઉટ તેજી બતાવી રાખવાની કોશિશ જરૂર કરતા રહે છે. જેમ કે તમે જોયું કે આ જે ડેઇલી ચાર્ટ્સ છે, ડેઇલી ચાર્ટ્સમાં હવે આ જે લેવલ બની રહ્યા છે તમારા 700 આસપાસના ઉપરના સ્તરો પર એક અવરોધ તરીકે, તેને તો આપણે સમજી રહ્યા છીએ. પણ 15 મિનિટના ચાર્ટ પર સમજો જરા. આજની મૂવને તમને એક વખત હું સમજાવું. દિવસની શરૂઆત થઈ ત્યારે એક બહુ મોટો ઘટાડો જે છે તે તમને આવવાની કોશિશ થઈ હતી 15 મિનિટના ચાર્ટના હિસાબે, અને ત્યાંથી પછી ન્યૂનતમ સ્તરોથી એક રિકવરી બતાવવાની કોશિશ નિફ્ટીએ કરી હતી. તો તમે પહેલાં તો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લો, જેમાં તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ જે છે તે માર્કેટે સારી કરી હતી. જુઓ, પહેલી કેન્ડલ બની, ત્યારબાદ વોલ્ટિલિટી ખાસી એવી હતી, બંને તરફી કારોબાર જોવા મળ્યો. સપોર્ટ તમે 1, 2 અને 3 વખત જે છે તે આ લેવલને આસપાસ લીધા હતા, જે તમારા ડેઝ લો બનવાની કોશિશ થઈ ઓલમોસ્ટ 22,464 આસપાસ.
પછી શું થયું? પછી તમે ન્યૂનતમ સરોથી સપોર્ટ લઈ અને બહુ સરસ મજબૂતી બતાવી, જેમાં તમે ડેઝ હાઈ બનાવી દીધા ઉપરના સરો પર, જે વાત હતી 633 આસપાસ. 600 ઉપર ટક્યા નહીં, મેઇન પ્રોબ્લેમ એ છે. અને અત્યારે પણ 600 આસપાસ છો, મતલબ ડેઝ હાઈથી બહુ મોટો ઘટાડો નથી, પણ હા દબાણ જરૂર આવ્યું છે. આવી સ્થિતિમાં 500-550 એવરેજ આઉટ થતું જોવા મળી રહ્યું છે અને ઉપર 600. સો આ જે 550 અને 600ની રેન્જ છે તે બહુ ક્રુશિયલ અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. અને હું એવું માનું છું કે કન્સોલિડેશન અહીંયા તમને કદાચ હજુ પણ જોવા મળી શકે છે. તો આ રેન્જ સૌથી પહેલાં તો તમે ખાસ ધ્યાન પર રાખો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સમજશો કે અહીંયાથી ખાસ નિફ્ટી માટે બહુ મહત્વનું લેવલ જે છે તે 500 આવી રહ્યું છે. 22,500 પર તમે જુઓ છો કે સપોર્ટ વારંવાર લેવાની કોશિશ કરી રહ્યું છે. એટલે જ જુઓ તમે ફરી એકવાર 22,600 વારંવાર તમે પેનિટ્રેટ કરવાની કોશિશ કરી રહ્યા છો, પણ સો ફાર સફળતા મળતી નથી. કારણ કે અહીંયા પણ કોલ રાઇટર્સ જે છે તે ધીરે ધીરે 22,600 પર આવેલા છે. મેઇન સપોર્ટ તમારો 22,200 છે. એટલે 22,200 આ શુક્રવાર અને ત્યારબાદ સોમ મંગળ પણ બહુ સરસ રીતે ડિફેન્ડ થશે તેવું માની લો. 22,400 પર પણ સારા એવા ઓપન ઇન્ટરેસ્ટ છે, તો એ પણ તમે ધ્યાન પર રાખો. મેઇન ચેલેન્જ છે 22,800. સો આજે પણ તમે જુઓ તો 22,633, ગઈકાલે પણ તમે હાઈ જોયા હોય તો એ 533, ત્યારબાદ પછી વધારે સરસ મજબૂતી બતાવી. તો મેઇન પ્રોબ્લેમ જે છે તે હવે આ જ રેન્જ બની રહી છે 700 થી 800ની વચ્ચે. એટલા માટે અહીંયાથી રિજેક્શન વારંવાર આવી જાય છે. ચેન્જ બતાવો. ચેન્જમાં તમને જોવા મળશે કે 23,000 અને 22,800 બંનેમાં આજે સિગ્નિફિકન્ટ કોલ રાઇટર્સ આવ્યા છે, અને 22,600માં પણ તમને જોવા મળશે કે કોલ રાઇટર્સ આવ્યા છે. આ તરફ 22,200ને બહુ કમ્ફર્ટેબલી જે છે તે પુટ રાઇટર્સે આજે કેપ્ચર કરી લીધું છે, અને 22,000માં પણ આજના દિવસે એડિશન છે. પણ મેઇન જે પુટ રાઇટર્સ છે તે અહીંયા નથી. નજીકની સ્ટ્રાઇકમાં આજનું એડિશન ઓછું છે, આજે કોલનું એડિશન વધારે છે, અને એ 22,600 પર છે. તો પણ તમે 22,600ને નજીક જ છો. એટલે આ જે કાચા કોલ રાઇટર્સ છે આજના, તે હજુ પણ ફસાઈ શકે. ઓવર ધ વીકેન્ડ રિસ્ક લઈને જવું કે નહીં એ જોખમ પણ ખાસ બનતું હોય છે. એટલે આવી સ્થિતિમાં આ 22,600ના કોલ રાઇટર્સની તાકાત કેટલી રહે છે તે આપણે ખાસ સમજવાનું રહેશે. હજુ તો જો કે શુક્રવારનું આવતું ક્લોઝ છે, અને સોમવારે પણ પછી ટાઈમ પ્રીમિયમ ઘટી જ જશે. એટલે આમ તો બહુ રિસ્કમાં નથી આ જે 22,600ના કોલ રાઇટર્સ છે તે. પણ તેમ છતાં પણ તમે અહીંયાથી ખાસ નજર રાખી શકો છો. 22,800, 22,600 આ બંને આજના કોલ રાઇટર્સ આવ્યા છે. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. જે હું તમને કહી રહ્યો હતો કે બેંક નિફ્ટીમાં હજુ ખબર નહીં, મજા નથી આવતી. શા માટે એ સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. નિફ્ટી તો કમ્ફર્ટેબલ ઝોનમાં છે, હજુ સપોર્ટ એરિયાને નજીક છે, બહુ પ્રોબ્લેમ નથી. પણ જો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર જો આપણે નજર કરીએ ને, તો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ બહુ પ્રોબ્લેમેટિક જગ્યા પર છે. એક તો તમારું જાન્યુઆરીમાં જે ડબલ બોટમ બન્યું હતું એ લેવલને ફરી એકવાર તમે માર્ચમાં ફરી ટેસ્ટ કર્યું. અહીંયાથી ખાસ સપોર્ટ લઈને તમે ઉપર આવી રહ્યા છો, પણ ઉપર આવ્યા પછી એવું કોન્ફિડન્સ નથી મળી રહ્યો. આ જે બે કેન્ડલ છે એ બે કેન્ડલ પર ખાસ તમારું ફોકસ કરો. આ બે કેન્ડલ સિવાય આગળની ત્રીજી કેન્ડલ, 3 દિવસથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર નીચે કોઈ પ્રકારની મૂવ જે છે તે બતાવી રહ્યા છો. એ લેવલ છે 48,590. બરાબર છે. એટલે પહેલું તમારું આ લેવલ છે કે જેને યાદ રાખો. 10 દિવસની મૂવિંગ એવરેજ છે, જેને 3 દિવસથી તમે પેનિટ્રેટ કરવાની કોશિશ કરો છો, પણ સફળતા મળતી નથી. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ઉપરના સરો પર 20 દિવસની મૂવિંગ એવરેજ એક હર્ડલ બની રહ્યું છે. એ લેવલ શું છે? 847. તો આ બે રેન્જ છે કે જેને ઉપર તમે નીકળતા નથી. યાદ રાખો કે નિફ્ટી પણ હવે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર થોડો અટકવાની કોશિશમાં છે, પણ બેંક નિફ્ટી પણ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ પર અટકી રહ્યો છે ઓલરેડી. અત્યારે પણ તમે જુઓ તો 500 ને નીચે 509 આસપાસ કારોબાર છે. સો ઉપરના સરોથી વારંવાર કંઈક તો સેલિંગ આવી રહ્યું છે, અને જે લેવલ છે 847 અને 590 એટલે કે 600. સો 850, 600 બે લેવલ છે, 48,850 અને 48,600, કે જે 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આજનો લો કેટલો છે? 48,359. 359.
હવે થઈ શું રહ્યું છે, આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે તે છે 48,300, જે બચી રહેવું જરૂરી છે. આજે લગભગ તમે એકદમ તેને નજીક જ છો ઓલરેડી. આ પરિસ્થિતિ એવું કહે છે કે બહુ વધારે દૂર નથી. 48,300 તૂટવા પર ફરી એકવાર તમે 48,000 તોડવાનો જોખમ લઈને આવો છો, કેમ કે 1, 2, 3, 4 અને આ 5મો દિવસ પણ કે જ્યારે 48,300 ને નજીક તમે હતા ત્યારે વચ્ચે નીચેનું ડાઉનસાઇડ રિસ્ક જે છે તે ઓપન થતું હતું. નો ડાઉટ 1, 2, 3 દિવસથી તેજી તો જોઈ છે આપણે, પણ તેમ છતાં પણ દેર ઇઝ અ પ્રોબ્લેમ. સો 48,300 બેઝિકલી લેવલ એવું છે કે જેને એટલીસ્ટ આજે ક્લોઝ પણ આપી દે તો તમારો આ વીકલી ક્લોઝ થાય છે. અને જો સાપ્તાહિક ક્લોઝ તમને જે છે તે આ 48,300ના લેવલને ઉપર મળી જાય છે તો પછી કોઈ રિસ્ક રહેતું નથી. તો પછી ધીરે ધીરે આ કન્સોલિડેશનનો મૂવ સમજી અને આપણે અહીંયાથી ખાસ જોઈશું કે મૂવ પછી બેંક નિફ્ટી આગળ વધતો જોવા મળશે. પણ જ્યાં સુધી એ 48,300નું લેવલ જો નથી બચતું તો પછી તમે અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક માટે ફરી એકવાર ઓપન થઈ રહ્યા છો. સો આ છે તમારા ડેઇલી ચાર્ટ્સ. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. બેંક નિફ્ટી માટે 15 મિનિટના ચાર્ટ બહુ ક્રુશિયલ છે. તમે સમજશો તેમાં આજની મૂવને, પ્લસ મેં એક ટ્રેન્ડ લાઇન એક્સ્ટ્રા બનાવી છે જે હું તમને સમજાવીશ આગળ. પહેલા દિવસની શરૂઆત થઈ, તમે ત્યાંથી શાર્પ વેચવાલી જોઈ. નિફ્ટી કરતાં કમ્પેરેટિવલી બેંક નિફ્ટી જુઓ કેટલો અલગ છે ચાર્ટ. બેંક નિફ્ટીએ ફટાફટ બહુ તેજી બતાવવાની મૂવ કરી અને તમારા ઇન્ટ્રાડે હાઈ જે છે તે 48,700ના ત્યાં બની ગયા. એકવાર તમારા ઇન્ટ્રાડે હાઈ બન્યા બાદ એફર્ટ થઈ ફરી એકવાર સુપર ટ્રેન્ડને તોડવાની 1, 2, 3 અને 4. 4 વખત સફળતા ના મળી અને ત્યારબાદ જે છે તે શાર્પ સેલિંગ આવ્યું. અગેન તમે ટ્રેન્ડ લાઇનને મીટ કરવાની કોશિશ કરી, ફરી સેલિંગ, ફરી એકવાર ટ્રેન્ડ લાઇનને બચવાની કોશિશ કરી અને અત્યારે ફરી એકવાર 48,500 પર કારોબાર છે. સો તમે આ જે 48,400ના લેવલ છે ત્યાંથી અપડેટેડ કેન્ડલ પ્રમાણે ઓલમોસ્ટ જે છે તે આ લેવલ પર ફરી એકવાર આવી ગયા. સો ટ્રેન્ડ લાઇનને ઉપર અત્યારે ફિલહાલ અહીંયા આગળ છે જે આપણો કારોબાર જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર ત્યાંથી તમે હવે નીચે જશો કે નહીં તે એક મોટો સવાલ છે. સો શરૂઆતી જે કારોબાર હતા ત્યાંથી લઈને આ એક બહુ કોમન મૂવ આવતી જરૂર જોવા મળી, પણ હવે શું થઈ રહ્યું છે તે સમજવું ખાસ જરૂરી. પ્રાઇવેટ બેન્ક્સમાં આજે HDFC બેંક નર્વસ હતો, પછી ત્યાં ખરીદદારી આવી, વેચવાલી આવી, આ બધાને કારણે થઈને અસર. ઇન્ડસઇન્ડ બેંકે આજે મૂળ બગાડ્યો છે તેની પણ એક અસર જે છે તે અહીંયા બેંક નિફ્ટીને જોવા મળી રહી છે. હવે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજો તમે. મેં તમને સવારે પણ કહ્યું હતું અને 2 દિવસથી કહી રહ્યો છું કે 49,000 અને 48,000 જુઓ આ છે ખાસ 48,000. 49,000માં બહુ કોન્ફિડન્ટ એડિશન થઈ રહ્યા છે કોલના. હવે આ રેન્જની અંદર તમારી એવરેજ 500 થાય, 48,500 રાઈટ. 48,500 થી 200 પોઈન્ટ નીચે, 200 પોઈન્ટ ઉપર. એક્ઝેક્ટ તમારી રેન્જ જુઓ આજે 359ના લો છે અને ઉપર 700ના હાઈ છે. એટલે પ્રોબ્લેમ આ જ થઈ રહ્યો છે, કન્સોલિડેશનની અંદર ફસાયેલો છે અને જ્યાં સુધી ઉપર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ નથી આપતો બેંક નિફ્ટી ત્યાં સુધી નો ટ્રેડિંગ ઝોન હવે અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. સો કોલ અહીંયા બહુ અગ્રેસિવ થઈ ચૂક્યા છે હવે 49,000ના અને 48,000ના પુટ હજુ પણ સપોર્ટ આપવાની કોશિશમાં. ચેન્જ આપો મને. આજના ચેન્જમાં તમને જોવા મળશે કે મેઇન જે ફાઇટ થઈ રહી છે તે આ બધા જ કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા તેને કારણે ફાઇટ થઈ રહી છે. એક તો આ છે જ જે તમે જુઓ છો 49,000નું લેવલ, પછી આવો તમે 48,500, 48,600 અને 700. આ 3 જે જગ્યા છે, 4 જગ્યા ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, તે બહુ પ્રોબ્લેમેટિક છે. નો ડાઉટ 48,500 પર પુટ પણ છે, પણ પછી 48,000માં એવું આજનું એડિશન નથી. ટોટલ વાયમાં કોલમાં વધારે એડિશન 49,000માં છે. તો મેઇન પ્રોબ્લેમ આ થઈ રહ્યો છે જેના કારણે થઈને તમે અટકી રહ્યા છો જરા. બેંક નિફ્ટી જે છે તે રેન્જમાં રહે છે, મજા નથી આવતી. તે પ્રોબ્લેમ આ અહીંયાથી ખાસ તમારા માટે બનતી જોવા મળી રહી છે. વાત નિફ્ટીની આવે છે તો નિફ્ટીમાં હજુ પણ એક ટાઈમે કોન્ફિડન્સ આવે છે, ભરોસો આવે છે, પણ બેંક નિફ્ટીમાં નથી આવી રહ્યો. આઈટી અને બેંક બંને વીક લિંક અત્યારે ફિલહાલ ભારતીય શેર બજારની જોવા મળી રહ્યા છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે અને મારા સહયોગી યોમિક પણ અન્ય ડિટેલ્સ લઈને આવશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે જુઓ ફરી એકવાર નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 22,600 ઉપર. બેંક નિફ્ટી 48,600 અપ્રોચ કરવાની કોશિશ છે, એટલે ડેફિનેટલી પ્રયાસ જે છે તે સરાહનીય અહીંયાથી ખાસ આપણને જોવા મળી રહ્યું છે. પણ હવે આજનું સાપ્તાહિક ક્લોઝ બહુ મહત્વનું છે, કારણ કે માર્ચ સિરીઝનું પહેલું આ સાપ્તાહિક ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે કે જેમાં તમને ગ્રીન કેન્ડલ ઘણા દિવસો બાદ જોવા મળી છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, ક્લોઝિંગ સારું આવે. પણ હા, રેન્જની જે ઉપલા સર્વથી પ્રોબ્લેમની જે આપણે ચર્ચા કરી છે તે તો રહેશે જ. આગળ વધીએ, નજર કરીએ હવે ખાસ અત્યારે જે સ્ટોક્સ
પર્ટિક્યુલરલી જેમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે અથવા તો જે જગ્યાએ તેજી સારી જોવા મળી રહી છે તે બધા પર આપણે નજર કરીશું. પહેલાં તો આવો ફટાફટ આપણે જઈશું ખાસ બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા પ્રકારના રિપોર્ટ સામે આવતા જોવા મળી રહ્યા છે તે અહીંયાથી ખાસ સમજી લઈએ. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈએ. યોમિક, ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો જણાવો કે જે બ્રોકરેજ હાઉસીસ દ્વારા રિપોર્ટ્સ પબ્લિશ થયા છે અત્યારે ફિલહાલ કયા કયા રિપોર્ટ્સ સામે આવ્યા છે? હવે આપણે વાત કરીશું કે હવે જોઈએ કે માર્કેટમાં એક તરફ રિકવરી આવી રહી છે. હવે એવા ટાઈમે બ્રોકરેજ હાઉસ ઘણા બુલિશ થઈ રહ્યા છે કે જે પણ સ્ટોકમાં એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે એવામાં તેઓ સારા એવા રેટિંગ અપગ્રેડ કરી રહ્યા છે. તો શરૂઆત કરીશું આપણે પીવીઆર આઇનોક્સ ઉપર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી અહીંથી રેટિંગ આપવામાં આવે છે અને અહીંયા બાયના રેટિંગ આપવામાં આવે છે. તેઓ કહી રહ્યા છે કે ખરીદી કરો અને ટાર્ગેટ ₹1,200 રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો આવ્યો છે. સ્વાભાવિક છે કે એવી અત્યારે હાલ એવી કોઈ મૂવી આપણને નથી આવે કે જેના કારણે અહીંયાથી એમના જે બોક્સ ઓફિસ કલેક્શનમાં કોઈ સારો કલેક્શન આવે. બરાબર. બીજી વસ્તુ કે એમણે કહેવું છે કે જે બોલિવૂડમાં આવનારા મૂવીથી કંપનીના ફાયદાની આશા થશે. કે તેઓ કહે છે કે ભલે પ્રેઝન્ટમાં નથી આવ્યા પરંતુ આવનારા પાઇપલાઇન ઘણી એવી છે કે જેના કારણે તેમને એક પોઝિટિવ થશે. સ્ટોક ખાસો એવો ઘટી ગયો છે એટલે કે હવે તેઓ કહી રહ્યા છે કે આ ખરીદી માટે સમય આવી ગયો છે અને ટાર્ગેટ ₹1,200 રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે BPCL ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા રેટિંગ ન્યુટ્રલ રાખવામાં આવ્યો છે. નહીં તેઓ બહુ પોઝિટિવ કે નહીં તેઓ નેગેટિવ. ન્યુટ્રલ રેટિંગ સાથે તેઓ લક્ષ્યાંક ₹240 આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે વેલ્યુએશન ખૂબ જ રિઝનેબલ છે એટલે અહીંયા પણ તેઓ એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. બીજું કે નવી કેપેક્સ સાયકલથી કંપનીને મજબૂત લાભ થશે એટલે કે ઓવરઓલ કોમેન્ટ્રી તો તેમની પોઝિટિવ જ છે. તેઓ દરેક રીતે કંપનીને પોઝિટિવ જોઈ રહ્યા છે પરંતુ હાજી પણ તેઓ રેટિંગ ન્યુટ્રલ રાખ્યા છે અને લક્ષ્યાંક ₹240 તેઓ બતાવી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HDFC સિક્યોરિટીઝ તરફથી હેપીએસ્ટ માઇન્ડ ઉપર રેટિંગ આપવામાં આવે છે. તેઓ અહીંયાથી એડ કરવાની સલાહ કરી રહ્યા છે એટલે કે તમારા પોર્ટફોલિયોમાં તમે આ સ્ટોકને એડ કરો. લક્ષ્યાંક ₹760 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નવા સંપાદનથી કંપનીને મોટો લાભ થશે અને નવા સંપાદનથી એમનું જે GAVS ટેકનોલોજી છે એ વધુ મજબૂત થશે એટલે કે ઓવરઓલ એથી તેમના જે બિઝનેસ છે એને તેઓ ઓવરઓલ પોઝિટિવ અને સ્ટ્રોંગ જોઈ રહ્યા છે આવનારા સમયમાં અને એ જ કારણથી તેઓ અહીંયાથી એડ કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹760 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે નિર્મલ બેંક તરફથી GSPL ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા પણ બાયના રેટિંગ એટલે કે ખરીદી કરો અને ટાર્ગેટ અહીંયાથી તેઓ 270 રાખવાની સલાહ આપી રહ્યા છે. નવા મર્જરથી કંપની વધુ મજબૂત થશે. બીજી વસ્તુ કે નવા મર્જરની અસર આવતા વર્ષથી કંપની પર જોવા મળશે એટલે સ્વાભાવિક છે કે જે બી મર્જર હશે વન ટાઈમ તેઓનું સેટલમેન્ટ બધું થઈ જશે જે બાદ તેઓ બિઝનેસ એક વખત એનું સ્મૂથ થઈ જશે જે બાદ ક્યાંક ને ક્યાંક ઓવરઓલ એમની ઇમ્પેક્ટમાં આવકમાં ઇમ્પેક્ટ જોવા મળશે. આવક સુધરશે એટલે ઓટોમેટિક તેમની પ્રોફિટેબિલિટી સુધરશે અને એ જ કારણથી તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹270 રાખવાની જાણ કરી રહ્યા છે. હવે આવો બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી શું કહી રહ્યા છે ICICI બેંક ઉપર. ICICI બેંક ઉપર તેઓ કહી રહ્યા છે ખરીદી કરો કારણ કે અહીંયા બાય રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹1500 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે ક્વોલિટીને લઈને અહીંથી બેંકનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ છે અને બીજું કહેવું છે કે જે સિક્યોરિટી મામલે દેશની સૌથી સુરક્ષિત બેંકોમાંથી એક છે એટલે કે ઓવરઓલ એમની જે કમ્પ્લાયન્સ ને સિક્યોરિટી ને બધી વસ્તુ કંપનીના તેઓ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે એમની જે બેન્કિંગની જે ક્વોલિટી આવી ગઈ કે એમાં સર્વિસ આવી ગઈ, પ્રોડક્ટ આવી ગઈ, દરેક વસ્તુ આવી ગયું કે જેને તેઓ અહીંથી વખાણ કરી રહ્યા છે અને એ બધા કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1500 રાખવાની જાણ કરી રહ્યા છે. આવો હવે બેંક ઓફ અમેરિકા તરફથી જ આપણને આઈસર મોટર્સ ઉપર પણ બાયના રેટિંગ આપવામાં આવે છે. અહીંયા ટાર્ગેટ કેટલો છે તો આપણે જોઈશું તો 6000નો ટાર્ગેટ આપી રહ્યા છે. હવે કારણ શું છે એની પાછળનું તો તેઓ કહી રહ્યા છે કે પ્રીમિયમ બાઇક સેગમેન્ટમાં મજબૂત પકડ છે એક તો કંપનીની. સ્વાભાવિક છે કે રોયલ એનફિલ્ડનું આપણે જોઈએ તો છેલ્લા ઘણા ક્વાર્ટરથી કંપનીનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે અને મોડલ પણ કંપની સારા લોન્ચ કરી રહી છે. રોકાણકારો માટે શેર ખરીદવાની સારી તક છે એટલે કે જે બી ઘટાડો આવ્યો તેને એક બાય ઓન ડીપ એટલે કે વેલ્યુ ઓપોર્ચ્યુનિટી તેઓ જોઈ રહ્યા છે અને ખરીદી કરવા માટે 6000નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે બેંક ઓફ અમેરિકા તરફથી જ આપણને અહીંથી બજાજ ફાઇનાન્સ ઉપર અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા પણ બાયના રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹9350 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કંપનીની જે એસેટ ક્વોલિટી છે એ ખૂબ જ મજબૂત છે. બીજી વસ્તુ કે જે સ્થિર ક્રેડિટ કોસ્ટ છે એ રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ બની રહ્યો છે. અહીંયા પણ કંપનીના જે ઓવરઓલ જે એસેટ ક્વોલિટીને તેઓ વખાણ કરી રહ્યા છે અને આપણે જો ટેકનિકલ પણ વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ ઉપર આપણને ડેઇલી અને વીકલીમાં સારું એવું બ્રેકઆઉટ છે અને સ્વાભાવિક છે કે સારી એવી અપસાઇડમાં આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે અને એ જ કારણથી બેંક ઓફ અમેરિકા પણ સલાહ આપી રહ્યા છે કે બાય કરો અને ટાર્ગેટ ₹9350 રાખવાની સલાહ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ કે બેંક ઓફ અમેરિકા તરફથી આપણને આઈસીઆઈસીઆઈ બેંક, આઈસર મોટર્સ, બજાજ ફાઇનાન્સ આ દરેક ઉપર સલાહ આપવામાં આવી છે. બીજા ઘણા બધા સ્ટોક આપણે વાત કરી કે જેની ઉપર અહીંયાથી બ્રોકરેજ ઓવરઓલ પોઝિટિવ જોવા મળી રહ્યા છે કે જે ઘટાડો આવી ગયો તેને તેઓ એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. યસ,
ઓકે, તો આ બધા જ ખાસ રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આપને ખાસ જે અત્યાર સુધીની પરિસ્થિતિ છે શેરની તે અત્યારે સમજવા મળી રહી છે. બીજું, માર્કેટ પણ વારંવાર અગેઇન રિજેક્શન લઈ રહ્યા છે. 22,600 એક મહત્વની જગ્યા કે જેના ઉપર થોડો પ્રોબ્લેમ હજુ પણ અહીંયાથી ખાસ આવી રહ્યો હોય તેવી પરિસ્થિતિ. ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. સોફાર મજબૂતી જાળવી રાખવાની પૂરી કોશિશ અત્યારે ફિલહાલ જે છે તે માર્કેટ્સ કરતા જોવા મળી રહ્યા છે અને આવી સ્થિતિમાં 22,600 ક્લોઝિંગ માટેની કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટી કરી રહ્યો છે કે 22,600 આવી જાય. બહુ સારું કહેવાય જો 22,600નો ક્લોઝ મળે તો એ તો ખૂબ જ સારું કહેવાય, પણ એવું થઈ નથી રહ્યું. સોફાર આ પ્રોબ્લેમ જે છે તે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. હું જરા નિફ્ટીના મંથલી ચાર્ટ તમારા સ્ક્રીન પર લઈને આવું. 1 મહિનાના ચાર્ટ તમે જોશો કે જે જગ્યાએ તમે અટકી રહ્યા છો એ લેવલ અત્યારે ફિલહાલ 22,700 750 આસપાસ થાય છે. નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ પર જો તમે નજર કરો તો તમને જોવા મળશે કે પાછલો તો ફેબ્રુઆરી મહિનો તમે જે વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી એ તો બહુ મોટી વેચવાલી હતી, પણ ત્યારબાદ સાપ્તાહિક જે કેન્ડલ એક બાદ એક બની તેમાં તમે અટક્યા હતા 22,700 780 આસપાસ. એટલે એ લેવલ સપોર્ટનું લેવલ બને છે અને અત્યારે ફિલહાલ રેઝિસ્ટન્સનું લેવલ બને છે. સો એ લેવલને ઉપરનો જો ક્લોઝ નથી મળતો ત્યાં સુધી તમે પ્રોબ્લેમમાં છો. પણ હા, વીકલી ક્લોઝ તમને એક સારું આજે જરૂર જોવા મળી રહ્યું છે. એ એક વાત છે કે જેને જરૂરથી આપણે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને બેંક નિફ્ટીને પણ આવી રીતે સમજીએ, કેમ કે વીકલી બેઝિસ પર અહીંયા જે ક્લોઝ છે તે આઈડિયલ સ્થિતિમાં થોડું લીલા નિશાનનું તો જરૂર જોવા મળી રહ્યું છે, પણ જે કેન્ડલ છે તે વીકલી ચાર્ટ પર નિફ્ટી બેંકમાં તમને એવી કોન્ફિડન્સવાળી નથી. સો બેંક નિફ્ટી હજુ પણ એ પોતાનું જે ક્રુશિયલ ઝોન છે, જે ટ્રિપલ ખાસ બોટમ બનવાની સ્થિતિ ત્યાં બની રહી છે 48,000ને થોડા નીચે આપણે જો જોવા જઈએ તો એક્ઝેક્ટ લેવલ જે છે તે 47,910 920 આસપાસ, એટલે કે 47,800 આમ જોવા જાવ તો ખાસ બની રહ્યું છે. એ જગ્યાએ વીકલી ચાર્ટ્સ પર ત્યાં તમને અને મંથલી ચાર્ટ તમે ત્યાં જુઓ બેંક નિફ્ટીના પણ તો ત્યાં પણ તમને જોવા મળશે કે એ જ જગ્યા અટકી રહી છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો આ જે સાપ્તાહિક ક્લોઝ છે તેમાં બેંક નિફ્ટીના ક્લોઝમાં મજા નથી, પણ હા, નિફ્ટીની કેન્ડલ નો ડાઉટ વીકલી બેઝિસ પર સારી બની છે. મંથલી બેઝિસ પર પણ અત્યારે ફિલહાલ શરૂઆત સારી થઈ રહી છે. અચ્છા, સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર રિલાયન્સ આજે અને ઇનફેક્ટ આ અઠવાડિયે સ્ટોરી ઓફ ધ વીક કહેવું જોઈએ, કેમ કે ફાઇનલી આ સ્ટોકમાં બાઇંગ આવવાની શરૂઆત થઈ અને નિફ્ટીને એકલા હાથે મેનેજ કરવાની, મેન્ટેન કરવાની કોશિશ જે છે તે રિલાયન્સે કરી છે. તો રિલાયન્સના ચાર્ટમાં શું ફોર્મેશન બની રહ્યા છે તે સમજીએ. આપણી સાથે યોમિક જોડાયેલા છે. યોમિક, ખાસ રિલાયન્સના ચાર્ટ્સ પર જો આપણે એક વખત નજર કરીશું તો આપણને જોવા મળે છે કે અહીંયા કંઈક નવા જૂની થઈ રહી છે અને નિફ્ટીને એકલા હાથે ઘટાડાથી બચાવવાની કોશિશ રિલાયન્સ કરી રહ્યો છે. જી યસ, હવે તમે સાચું કીધું કે આજે માર્કેટમાં જો પોઝિટિવિટી આપણને જો નિફ્ટીનો ગ્રીન આંકડો જોવા મળી રહ્યો છે એની પાછળનું કારણ છે રિલાયન્સ. એટલે કે ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ, કારણ કે ઘણા બધા કારણો છે આજે રિલાયન્સના વધવા પાછળનો. સૌથી પહેલાં તો જોઈશું કે ઓવરઓલ ખાસા એવો બોટમ બની ગયા હતા. મોટા ઘણા જે એચએનઆઈ ક્લાયન્ટો એમાંથી સારી એવી ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. બીજી વસ્તુ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી એમાં પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે, 1,500 રૂપિયા સુધીના ટાર્ગેટ પણ આપવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ છે કે હવે ટેકનિકલમાં પણ સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે. તો આવો સૌથી પહેલાં આપણે ટેકનિકલ જ જોઈ લઈએ. ચાર્ટ ઉપર વાત કરી રહ્યા છે તો ટેકનિકલમાં તમે નજર કરશો તો આ તમારો ડેઇલી ચાર્ટ છે. ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો ને તો એ ઓવરઓલ એક સારું એવું પેટર્ન બન્યું છે અને સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. આ તમે નજર કરશો તો આ તમારી જે રેડ કલરની કેન્ડલ જે બની હતી, જે બાદ ઓવરઓલ 2-3 દિવસ એની અંદર કારોબાર જોવા મળ્યો અને ત્યારબાદ એથી શાર્પ મૂવ આજે આપણને જોવા મળે છે અને ઓલમોસ્ટ 3 થી 3.5% તેજી આપણને જોવા મળી છે. અને આ જે પેટર્ન હતી ઇનસાઇડ બાર કે જેને ઓવરઓલ અહીંયાથી તેઓ ક્રોસ કર્યું છે અને સારું એવું પોઝિટિવ બ્રેકઆઉટ આપ્યું છે. હવે બ્રેકઆઉટ આપ્યું છે, સારી વસ્તુ છે.
બીજી વસ્તુ આજે સારું હતું કે આજે ઓવરઓલ તમે 15 મિનિટમાં પણ જોશો ને તો 15 મિનિટમાં પણ આજે દિવસભર હમણાં જ્યારે માર્કેટમાં તમે જોશો તો ઓવરઓલ ઠંડુ જોવા મળ્યું છે, પરંતુ આ તમે નજર કરશો તો સારું આજે દિવસભર તેજી જાળવી રાખી છે. એક સમયે સ્ટોકમાં 1210 આજુબાજુ તમને લો બન્યા હતા અને 1212ના લો હતા અને 1254 હાઈ અને અત્યારે કારોબાર 1253. એટલે કે દિવસભર તમે નજર કરશો ને તો તમને એક વન વે તેજી સારી એવી જોવા મળી છે. અને સારી વસ્તુ એ છે કે આ જે તેજી જોવા મળી છે તેજી બાદ પણ અહીંયા તમને કન્સોલિડેશન જોવા મળ્યું છે. એટલે કે જ્યારે કોઈ પણ ચાર્ટમાં તમે નજર કરશો કે તમને સારી એવી વન વે તેજી આવે, કાં તો તેજીને જાળવી રાખવી, કાં તો કન્સોલિડેશન થવું, કાં તો પછી નીચે આવું. અને જ્યારે કોઈ બી સ્ટોક જાય તો નીચે ના આવે કન્સોલિડેશન થાય, મતલબ છે કે હજુ પણ ક્યાંક બીજો ગેર બદલવાની તૈયારીમાં સ્ટોક બતાવી રહ્યું છે એવું આપણને જાણ થયું છે. હવે આપણે જોયું ડેઇલીમાં સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું. આપણે જોયું કે અહીંયાથી 15 મિનિટમાં પણ સારી એવું તેમણે તેજી જાળવી રાખી છે. હવે એક વખત આપણે જોઈએ વીકલી ચાર્ટમાં, તો વીકલી ચાર્ટમાં પણ સારી વસ્તુ એ છે કે વીકલી ચાર્ટમાં તમને અહીંયાથી સારી એવી બુલિશ કેન્ડલ બનતી જોવા મળી રહી છે. કારણ કે તમે નજર કરશો તો તમે આ કેન્ડલ ઉપર એક વખત નજર કરો તો સારી એવી તેજી તમને જોવા મળી રહી છે. અને જે છેલ્લા 3 વીકની જે ઓવરઓલ જે રેન્જ હતી કારોબાર કે એની નજીક ઓવરઓલ કારોબાર ગયા છે. 3 દિવસનો જે કારોબાર હતો ઓલમોસ્ટ એની નજીક કારોબાર આવી ગયો છે. અને સ્વાભાવિક છે કે આ જે રેડ કેન્ડલ ક્રોસ કરશે એટલે સારી અપમૂવ આપણને જોવા મળી શકે છે. અને અહીંયાથી આપણને એક રાઉન્ડ બોટમ આપણે બનતું જોવા મળી શકે છે. એટલે આ વાત એ રિલાયન્સની, એટલે કે સ્વાભાવિક છે કે હવે આપણે જો વાત કરીએ એક વખત તમને ડેઇલી કેન્ડલમાં ફરીથી બતાવું તો ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો અત્યારે કારોબાર 1252 ઉપર છે. 1208 ઉપર તમારો છે અહીંયાથી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે કે તમારે અહીંયા કે જોવાનું હશે કે જે ખાસ કરીને હાલ જો સપોર્ટ આપણને સ્ટોકમાં શોર્ટ ટર્મ પર્પઝથી આપણે જોવા જઈએ તો એ છે કે 1208 એટલે કે 1208 એ તમારો એ સપોર્ટ છે. અને ઉપરની તરફ હવે વાત કરીએ તો ઉપરની તરફ આપણને અહીંથી ચાન્સીસ છે કે એક સમય આપણને 1290 અને જો એ ક્રોસ કરે તે બાદ આપણને અહીંથી 1326 સુધીના લેવલ જોવા મળી શકે છે. આ 1290 તમારું આ લેવલ છે કે જ્યાંથી તમને અહીંથી કરેક્શન આવ્યું હતું, અને જે 1326 એક આ લેવલ છે કે જેની અગાઉ તમને અહીંથી કરેક્શન જોવા મળ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે આ તેજી તમને એક વખત આ 1290 સુધીના અને જે બાદ તમને એક 1326 સુધીના લેવલ બતાવી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે જો વાત કરું તે તમારું આવશે 1208 રૂપિયા. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ રિલાયન્સની કે જેને ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે રિલાયન્સ એક એવી મોટી દિગ્ગજ કંપની છે કે જેનું નિફ્ટીમાં પણ વેઇટેજ સારું હોય છે. એટલે કે જો સ્વાભાવિક છે કે જો માર્કેટને અહીંથી હજુ પણ તેજી બતાવી હશે તો રિલાયન્સનું ચાલવું જરૂરી છે. અને સ્ટોકમાં પણ આપણે જોયું કે ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ કે શેમાં સારી એવું બ્રેકઆઉટ છે, સામે મલ્ટિપલ બ્રોકરેજ આવશે કે તેઓ પણ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ, બિલકુલ યોમિક, ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટ્સ પણ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને ક્લોઝ તરફ જતાં એવું જોવા મળે છે કે એક નર્વસનેસ છે. પર્ટિક્યુલરલી મિડ કેપ આજે જરા પ્રોબ્લેમેટિક સ્થિતિમાં છે. કેમ કે તમે હાઈ બનાવ્યા 49,644ના, લો બનાવ્યા 49,082ના, મતલબ કે તમારી ઓલમોસ્ટ 500-550 પોઈન્ટની રેન્જ થઈ. હવે આ 550 પોઈન્ટની રેન્જમાં તમે ડેઝ હાઈને મેન્ટેન નથી કરી શકતા, વારંવાર લાલ નિશાનમાં આવી રહ્યા છો. સો ઉપલા સ્તરોથી પ્રોબ્લેમ છે તેવું આપણને સમજવા મળે. હવે તકલીફ શું છે કે મિડ કેપ વારંવાર લાલ નિશાનમાં જવા માગે છે, પણ સ્મોલ કેપ લીલા નિશાનમાં સતત રહેવા તૈયાર છે અને સફળતા મળી રહી છે. આજે પણ તમે જુઓ તો 15,600 સુધીના હાઈ બન્યા છે, 614. ન્યૂનતમ સ્તરો છે 15,379, મતલબ કે 250 પોઈન્ટની રેન્જ થઈ. 250 પોઈન્ટની રેન્જમાં ડેઝ હાઈને નજીક સતત રહેવાની કોશિશ કરી અને અત્યારે પણ 0.5% ઉપર છે. ઓલરેડી ગેપ બહુ મોટા છે સ્મોલ કેપમાં. સો હવે મિડ કેપ અલગ છે, સ્મોલ કેપ અલગ છે. મિડ કેપ થોડું લાલ નિશાનમાં દબાણમાં છે, ડેઝ હાઈથી નીચે છે. સ્મોલ કેપ પણ ડેઝ હાઈથી નીચે, પણ તો પણ 0.5%ની મજબૂતી બતાવી રહ્યો છે. એટલે આ કન્ફ્યુઝન જે છે તે અહીંયાથી ખાસ સમજવું જરૂરી કે થઈ શું રહ્યું છે. નિફ્ટી લીલા નિશાનમાં જુઓ, સામે બેંક નિફ્ટી લાલ નિશાનમાં. એટલે આજે જે છે તે ઇન્ડેક્સ મેનેજમેન્ટ ગણો કે ગમે તે ગણો, પણ આ પ્રકારની સ્થિતિ છે કે જેનું નિર્માણ થયું છે, જેમાં ડેફિનેટલી એક કન્ફ્યુઝન છે ભારતીય માર્કેટ્સમાં. અને સાપ્તાહિક ક્લોઝને દિવસે એક રેન્જ બાઉન્ડ કારોબારમાં ક્લોઝિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જરા સેક્ટર સમજી લઈએ, કયા કયા સેક્ટરમાં તમને મજબૂતી જોવા મળી રહી છે. તો મીડિયા આજે દિવસની શરૂઆતથી ઝી એન્ટરટેઇનમેન્ટ અને સાથે સાથે નેટવર્ક 18 આ બંનેમાં સારી ખરીદદારી જોવા મળેલી છે. તો મીડિયા સ્ટોક્સમાં સારું એક્શન હતું. ઓઇલ એન્ડ ગેસ તમે જુઓ, ક્રૂડના જે સમાચારો હતા તેને કારણે થઈને ઓઇલ એન્ડ ગેસમાંથી જ એક રિલાયન્સ કે જેણે આજે નિફ્ટીને બચાવી રાખ્યો. આ તરફ મેટલ સ્ટોક્સમાં પણ એક સારું બાઇંગ જોવા મળ્યું. સો મેટલ સ્ટોક્સ ડેફિનેટલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે આપણને જોવા મળ્યા. કોમોડિટીઝ થોડી ઘણી ખરીદદારી, ઇન્ફ્રા, બાકી સિગ્નિફિકન્ટ ખરીદદારી નહીં. હા, વેચવાલીમાં રિયલ એસ્ટેટ હતું,
રિયલ એસ્ટેટમાં ખાસી પિટાઈ થઈ. ત્યારબાદ આઈટી સ્ટોક્સ 0.5% વધુની વેચવાલી તમને આઈટીમાં જોવા મળી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કે જેમાં પણ 0.5% આસપાસની વેચવાલી હતી. પીએસઈ, સીપીએસઈ, સર્વિસ સેક્ટર આ બધામાં મેજર પિટાઈ થઈ જાય છે. સો સરકારી સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ છે, પણ સામે તમે જુઓ છો ઓઇલ એન્ડ ગેસ છે, મીડિયા છે, મેટલ છે, જે સેક્ટરની વેટેજ એવી ના હોય, પણ હા રિલાયન્સ એકમાત્ર સ્ટોક છે કે જેને કારણે નિફ્ટી આજે પૂરી રીતે લીલા નિશાનમાં રહેવામાં સફળતા સોફાર મળી તો છે. હવે જોઈએ આગળ શું પરિસ્થિતિ બને છે, બિકોઝ નિફ્ટી માટે થઈને આ બહુ મહત્ત્વનું લેવલ હતું. અચ્છા, હું નિફ્ટી 500ના થોડા ટોપ ગેઇનર્સ તમને જણાવી દઉં. 2-3 સ્ટોક્સ હાઇલાઇટ છે જે હું તમને આગળ આપણે એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરીશું, જેમાંથી એક છે ડેટા પેટર્ન. 12%થી વધુની અપમૂવ, બહુ સરસ તેજી. આઇનોક્સ વિન્ડ, બહુ જ સરસ તેજી, 12%થી વધુની અપમૂવ અહીંયા. અને તમે ત્રિવેણી ટર્બાઇન જોશો કે જેમાં પણ સરસ મજબૂતી 11.34% આસપાસ. તો અને આ સિવાય સન ફાર્મા એડવાન્સ રિસર્ચ એટલે કે સ્પાર્ક, 4 શેર છે કે જેમણે બહુ જ સરસ નિફ્ટી 500માં તેજી પકડી રાખી. આ સિવાય મંદી ક્યાં હતી તો તમે જુઓ, એક તો ઝોમેટો હમણાં કદાચ વેચવાલી આવી છે, 3.5% નીચે છે સ્ટોક, બાકી એવી કંઈ ખાસ વેચવાલી હતી નહીં. તો સૌથી પહેલો સ્ટોક જે છે તે તમારા માટે ઝોમેટો ધ્યાન પર આવે. મહાનગર ગેસમાં આજે દબાણ હતું, ખાસું એવું દબાણ રહ્યું આ સ્ટોકમાં, એટલે 3-3.5% નીચે મહાનગર ગેસ જોવા મળ્યો. પછી કલ્યાણ જ્વેલર્સમાં 3% આસપાસની વેચવાલી જોવા મળી અને હિતાચી એનર્જીમાં પણ તમને વેચવાલી જે છે તે ખાસ બનતી જોવા મળી. તો આ 4 શેર્સ બેઝિકલી છે કે જેમાં દબાણના સંકેતો આજે હતા. અચ્છા, નિફ્ટીનો ટોપ લૂઝર તમે જોશો તો તમને એક સ્ટોક જોવા મળશે જેણે ખરેખર આજે ચિંતા દર્શાવી છે અને તે છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક આજે 3.27% અત્યારે નીચે છે. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો 923 છે અને આજનો લો તમારો 933 છે. એવા કોઈ ખાસ સમાચાર નથી, કોઈ ખાસ કારણ નથી કે જેનાથી જસ્ટિફાઈ કરી શકીએ આપણે કે ઇન્ડસઇન્ડ બેંકમાં આજે શું થયું. એટલે બેઝિકલી અહીંયા સેલર્સનું દબાણ વધારે છે તેવું આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. તો બેઝિકલી ઇન્ડસઇન્ડ બેંક હતો કે જેના કારણે થઈને આજે પ્રેશર તમને સૌથી વધારે નિફ્ટીને જોવા મળેલું છે. અને અન્ય જે બીજી પ્રાઇવેટ બેંક્સ હતી તે પણ હતી, જેની ચર્ચા કરીશું આગળ. પણ એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈને બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે નજર કરો ફરી એકવાર શાર્પ અચાનક જ વેચવાલી તમને જોવા મળી રહી છે. એ જ પ્રોબ્લેમેટિક જગ્યા 22,600 આસપાસ થાય છે. બેંક નિફ્ટી માટે 48,600 થાય છે. સો જોઈએ હવે કયા પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય છે. અત્યારે તો લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે કે સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ડેઇલી ચાર્ટ્સ પર પોતાના 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજની વચ્ચે કંઈક ફસાઈ રહ્યા છે. ત્યાં નાનકડું રિજેક્શન આવી રહ્યું છે. તો સર પહેલાં તો ચાર્ટ્સ પર સમજી લઈએ. સાપ્તાહિક ક્લોઝ છે આજે. વીકેન્ડની શરૂઆત થાય તે પહેલાં માર્કેટ્સમાં થોડી જેને કહેવાય કે ઉપરના સ્તરો પર થોડું રેઝિસ્ટન્સને કદાચ રિસ્પેક્ટ આપી રહ્યા છે, યા તો નેક્સ્ટ વીક માટેની તૈયારીઓના ભાગ સ્વરૂપે થોડું કન્સોલિડેશનનું મૂડ છે સર? વેલ ડેફિનેટલી સાચી વસ્તુ છે. વીકેન્ડનો મૂડ છે. આજના દિવસમાં ફ્લેટ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. મોમેન્ટમ હાલ પૂરતી જોવા જઈએ તો પોઝિટિવ સાઇડની જ છે. ઉપરના મથાળે 22,670 અને 22,720ના લેવલનું એક રેઝિસ્ટન્સ છે. એન્ડ ચોઈસ ફેબ્રિક જે ગેપડાઉન ઓપનિંગ આપ્યું હતું, ગેપડાઉન ઓપનિંગ જે આપ્યું હતું એની જે રેન્જ છે, એની જે વિન્ડો છે, એની જે ગેપ છે, એનું રેઝિસ્ટન્સ અત્યારે નિફ્ટી ફેસ કરી રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે આ હર્ડલ ક્રોસ થવું ઘણું જરૂરી છે. આ હર્ડલ જો ક્રોસ થાય છે તો આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે માર્કેટમાંથી રાખી શકીએ. બટ અત્યારે આ લેવલ પર હું કોઈ લોંગ કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી આપી, કેમ કે સેટરડે અને સન્ડે આવી રહ્યા છે, 2 આઇડલ ડેઝ આવી રહ્યા છે માર્કેટમાં. અને એવું છે કે આ બંને ડેઝ પર કાંઈ બી એવી મોટી ઇવેન્ટ થઈ, ખાસ કરીને ટ્રમ્પ સાહેબ તરફથી, તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને મંડેના ટ્રેડિંગ સેશનમાં પણ જોવા મળી શકે છે. અને અત્યારે એનએસસીએ જે એક્સપાયરી ચેન્જ કરી છે, થર્સડેની મંડે કરી છે, એમાં એક લોજિક આપ્યું છે કે આ જે 2 દિવસે સેટરડે સન્ડે એમાં સપોઝ કોઈ મોટી ઇવેન્ટ થઈ જાય અને જો વોલેટિલિટી ડ્રાસ્ટિકલી વધે, એ ડ્રાસ્ટિકલ વોલેટિલિટી બચવા માટે અમે થર્સડેની મંડે કરી છે. તો સમજો કે એ જ રીઝન અત્યારે છે કે હું કોઈ કેરી કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો પર્ટિક્યુલર ઇન્ડેક્સ સ્પેસિફિક. વ્યૂ અત્યારે નો ડાઉટ પોઝિટિવ સાઇડનો છે, પણ ફર્ધર 22,720 બ્રેક થયા પછી આપણને હજુ પણ સારી મોમેન્ટમ જોવા મળી શકે.
તો હજુ સારી મોમેન્ટમમાં અહીંયાથી આ લેવલને પાર કર્યા બાદ જોવા મળી શકે. સર પહેલાં સીધા જ આપની સ્ટ્રેટેજીસ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ કે ઇન્ડેક્સ, કોઈ સ્ટ્રેટેજી તમારી? વેલ, સ્ટ્રેટેજીમાં સૌથી પહેલાં નેસ્લે છે. નેસ્લે પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. એફએમસીજીમાં ઘણી સારી એવી રેલી રિસેન્ટ ડેઝમાં જોવા મળી છે, પર્ટિક્યુલરલી નેસ્લે કાઉન્ટર્સમાં. અને જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે 2210ના એસએલની સાથે. 2265નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 2300નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો પહેલો નેસ્લે છે, અને બીજો કાંઈક કોલની વાત કરીએ તો બજાજ ઓટો છે. તમે જુઓ 7586 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 7700નો પહેલો ટાર્ગેટ છે જે કાઉન્ટર આપણને બતાવે છે. એ જો બ્રેક કરે તો 7900 સુધીનો બીજો ટાર્ગેટ પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. 7420ના એસએલ સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે બજાજ ઓટો અને નેસ્લે ઇન્ડિયા. બજાજ ઓટો અને નેસ્લે ઇન્ડિયા, બે સ્ટોક્સ તમે ખાસ ધ્યાન પર રાખો. બજાજ ઓટો ઇનફેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે સર. આજે સવારે પણ મેં ડિસ્કસ કર્યું હતું અને આજનો વન ઓફ ધ ટોપ ગેઇનિંગ સ્ટોક્સ. બીજું, ટુ વ્હીલર સ્પેસમાં રસપ્રદ જગ્યા પર અત્યારે ફિલહાલ લાવીને ઊભા છીએ. બિકોઝ એક તરફ આપણે ત્યાં મોંઘવારીના ગણો કે પછી ગ્રોથના આઈઆઈપીના આંકડા ગણો તો એ સારા છે. બીજી તરફ પીએમઆઈ એટલે કે મેન્યુફેક્ચરિંગના આંકડાઓ થોડા નર્વસનેસ બતાવે છે. એટલે આવી સ્થિતિમાં સ્વાભાવિક છે જે ઇન્વેન્ટરીના મે બી પ્રોબ્લેમ્સ હતા એ થોડા હટતા જોવા મળશે. ફાઇનાન્સ ધીરે ધીરે સસ્તું થવાનું છે, એટલે ટુ વ્હીલર સ્પેસ કદાચ બઝ બનાવતી રહેશે તેવું અત્યારે સ્થિતિને જોતાં લાગી રહ્યું છે. ઇવન હીરો પણ આપણે ડિસ્કસ કરવો જોઈએ સર, બિકોઝ હીરોએ પણ આજે જેમ તમે બજાજને હાઇલાઇટ કર્યો એવી રીતે સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી છે કે ડેફિનેટલી ઓવરઓલ અત્યારે જોવા જઈએ ટુ વ્હીલર છે કે ફોર વ્હીલર છે, મોસ્ટલી જે પ્રમાણેની રેલી અત્યારે આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે, ક્યાંકથી ક્યાંક ટાઈમિંગ માટેનું બાઉન્સ બેક આપણે કહી શકીએ. હીરો મોટો અત્યારે 3653 પાસે ટ્રેડ કર્યો છે. એક ટાઈમ પર 6200ના લેવલ પર ટ્રેડ કરતો હતો. આઈ થિંક ઓલમોસ્ટ અડધો થઈ ગયો એવું કહેતો ચાલે અત્યારે. અને જે પણ દર્શક મિત્રો પાસે જો ઉપરના લેવલની પોઝિશન હોય તો હું કહીશ કે આ લેવલ પર તમે એડ કરીને ચાલી શકો છો. એક સારા એવા લેવલ ઉપરના તરફ આપણને જોવા મળી શકે છે. તો ટ્રેડિંગના પર્સપેક્ટિવથી હું અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપી. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ જો કહું તો ઉપરના મથાળે મને આવનારા દિવસોમાં 4516 સુધીના લેવલ છે જે કાઉન્ટર બતાવ્યું લાગી રહ્યું છે. એટલે જેમની ખરીદી ઓલરેડી છે, ઉપરના લેવલની છે, અત્યારે લોસમાં ચાલે છે, એમની માટેનો વ્યૂ છે કે આ લેવલ પર એક વખત પોઝિશનને એવરેજ કરીને ચાલી શકાય. ઓકે, સો એવરેજ કરીને તમે ચાલી શકો જો તમારા પાસે લોંગ ટર્મ માટે હોય તો આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. પણ સર સ્ટોક સ્પેસિફિક 2-4 કાઉન્ટર્સ છે કે જે ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે. ડેફિનેટલી સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરવી જોઈએ ડેટા પેટર્નની. છેલ્લી આપણી ચર્ચા પ્રમાણે અહીંયા ડેટા પેટર્નમાં બહુ જ સરસ બઝ બનેલો છે. આજે તો 13%થી વધુની અપમૂવ, અને જોવાની વાત એ છે કે જેમ જેમ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ આ સ્ટોકમાં સતત મજબૂતી યથાવત છે. ઇનફેક્ટ અત્યારે પણ તમે જુઓ તો 1600ને ઉપર બંધ આપવાની પૂરી કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે. અને એક સપ્તાહમાં તમે જોવા જાઓ, કેમ કે આજની જ મૂવ 13-13%ની એટલી સરસ છે, પણ એક અઠવાડિયામાં તમે જોવા જાઓ તો બહુ સરસ આઉટ પરફોર્મન્સ બતાવવાની કોશિશ આ સ્ટોકે કરી છે સર. ડેટા પેટર્ન્સ નો ડાઉટ આજના દિવસમાં જોવા જઈએ તો 12-13% ઉપરની મોમેન્ટમ છે, બેમત નથી એમાં. બટ જે પ્રમાણેની રહી અત્યારે કાઉન્ટરમાં જોવા મળી રહી છે, હું થોડોક મારો વ્યૂ ડાઇસી બની રહ્યો છે. હું અત્યારે આ પ્રેઝન્ટ લેવલ ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો, કેમ કે ઉપરના મથાળે 1700નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને પહેલાં પણ 1700ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી કાઉન્ટરે નીચે 1350 સુધીના લેવલ બતાવેલા છે. તો થોડો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અવોઇડ નવા ખરીદારી કરીને ચાલવા માટેની સલાહ છે. જેમણે ઓલરેડી રિસન્ટલી બોટમ બાજુ પોઝિશન બનાવીને રાખી એમની માટે નીચે હોલ્ડ કરો. 1700 અને 1700 જો બ્રેક કરશે તો ઉપરમાં 2400 સુધીના લેવલ આપણને ડેટા પેટર્ન્સ બતાવી શકે છે. તો ડેટા પેટર્ન્સ બેઝિકલી તમારા માટે અહીંયા જગ્યા બની રહી છે. ખૂબ જ રસપ્રદ નજર રાખવાની રહેશે. બીજા 1-2 મિડ કેપ સ્ટોક્સ છે જેની મારે વાત કરવી છે, પણ એ પહેલાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન ઇન્ડસઇન્ડ બેંકમાં આજે બની છે. 1000ની નીચેનો ક્લોઝ સતત 1-2 દિવસથી મળી રહ્યો છે એ તો છે જ, પણ આજના દિવસે જે પ્રેશર સાથે વેચવાલી આવીને સર ઇન્ડસઇન્ડ બેંકમાં તે થોડા કન્સર્ન્સ આપી રહી છે ચાર્ટ્સ પર. બિકોઝ 1200-1300ના લેવલ્સથી ફ્રી ફોલ કરતાં આપણે 1000 અને હવે તો આપણે 980 તરફ આગળ વધી રહ્યા છીએ, એનાથી પણ નીચે આગળ વધી રહ્યા છીએ. સો ઇન્ડસઇન્ડ બેંકને ખાસ સમજવો પડશે આજે આપણે. નો ડાઉટ આજના દિવસમાં જોવા જઈએ તો 7-8% નીચે છે ઇન્ડસઇન્ડ બેંક. એક ટાઈમ પર આ કાઉન્ટર ઉપરમાં 1762 ટ્રેડ કરતો હતો, અને ત્યાંથી વન વે ડાયરેક્શનમાં આપણે નીચેના લેવલ અત્યારે જોવા મળી રહ્યા છે.
મારો વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે. નીચે 920 સુધીના લેવલ છે જે સ્ટોક બતાવી શકે, અને આ લેવલ પર જો 920 બ્રેક કરે છે તો પછી પોસિબિલિટી છે કે ફર્ધર ઘટાડો પણ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે, જેના બેઝ પર એ આપણને 780 સુધીના પણ લેવલ બતાવી શકે એવું લાગી રહ્યું છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નવી પોઝિશન લોંગ સાઈડમાં ક્રિએટ થાય જ નહીં, શોર્ટ સાઈડમાં પણ ક્રિએટ કરવાની કોઈ કોશિશ કરવાની જરૂર નથી, કેમ કે આ લેવલ પર રિસ્ક એટલું ફેવરેબલ નથી. તો વ્યૂ અત્યારે ડાઉન સાઈડનો છે 920 બ્રેક કર્યો તો નીચે 780 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે. 720 આગળ જતા આ છે તમારા માટેનું મેજર એક્શન કે જેના પર તમારું ફોકસ હોવું જરૂરી છે. ઇન્ડસઇન્ડ બેંક તો છે જ કે જે ડેફિનેટલી આજે થોડી ચિંતા આપી રહ્યો હતો, પણ સામે એક સ્ટોક છે કે જેને જોઈને બધાની આંખ ઠરી રહી છે સર, અને તે છે રિલાયન્સ. બિકોઝ છેલ્લે આપણી ચર્ચા અને પછી તમે જે લેવલ્સની વાત કરી હતી, ઓબ્વિયસલી બહુ જ સરસ રીતે પરફોર્મન્સ આપ્યું છે. નિફ્ટીનો ટોપ ગેઇનર છે, અને મોટા ફંડ હાઉસીસ, કોઈ મ્યુચ્યુઅલ ફંડ, બધાના પોર્ટફોલિયોમાં કદાચ ઇવન LIC કે બધાના પોર્ટફોલિયોમાં રિલાયન્સ હશે જ. આ અઠવાડિયે 4.25% અને આજે ઇન્ટ્રાડે 3.25%. બહુ બ્રિલિયન્ટ અપમૂવ આપી રિલાયન્સે. વેલ, વાત સાચી કરી તમે. બહુ ઘણી સારી મોમેન્ટમ છેલ્લા 3-4 દિવસમાં આપણને જોવા મળી ગઈ છે. આજના દિવસમાં 3-3.5% ઉપર છે, અને ક્યાંક ને ક્યાંક રિલાયન્સનો મહત્વનો ફાળો રહ્યો છે ઇન્ડેક્સને ઉપર લાવવા માટે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો થતો જોવા મળી રહ્યો છે. ઉપરના લેવલની તરફ 1300 અને 1300 જો બ્રેક કરે તો 1330 સુધીના લેવલ રિલાયન્સ આપણને બતાવી શકે છે. પણ અગેન નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ ત્યાં નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. બટ જો ઓલરેડી ટાઈમની પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો. ઉપરમાં 1300 થી લઈને 1340 સુધીના લેવલ આપણને રિલાયન્સમાં આવનારા દિવસમાં જોવા મળી શકે. એ તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ માટે બ્રિલિયન્ટ અપમૂવ તમને આજે જોવા મળી છે, અને તેને લઈને હવે નવી ખરીદી કરવાની સલાહ નથી, પણ હા ડેફિનેટલી જેમની પાસે હોય હોલ્ડ કરીને રાખો. એવરેજ કરવા માટેની જગ્યાની પણ સર સાથે વાત કરી. હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ ધીરે ધીરે ક્લોઝિંગ, સાપ્તાહિક ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો તમે ભારતીય માર્કેટ પર. અચાનક જ વેચવાલી એવી આવી કે નિફ્ટી જે છે તે લાલ નિશાનમાં આવી ગયો. મિડ કેપ ઓલરેડી લાલ નિશાનમાં હતું, અને સ્મોલ કેપની જે બાકી બચેલી જે 0.5% આસપાસની મજબૂતી હતી તે 0.5%થી થોડી વધુની રહી ગઈ. મતલબ સાફ છે કે અહીંયા માર્કેટ જે છે તે હવે જે સાપ્તાહિક ક્લોઝ તરફ જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ થોડું પ્રેશર હવે અનુભવી રહ્યા હોય તેવી સ્થિતિ. અને વોલ્ટિલિટી તો આજે દિવસભર હતી જ, તે તો આપણે જાણીએ જ છીએ. એ જ વોલ્ટિલિટીના ભાગ સ્વરૂપે તમને આજના દિવસે હવે ઉપરા સ્તરોથી અહીંયાથી ખાસ દબાણ જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. આ જ સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા છે તેને આગળ વધારીશું. નેક્સ્ટ સ્ટોક આજના દિવસે જેમાં સારો એવો બઝ હતો તે હતો સ્પાર્ક, એટલે કે સન ફાર્મા એડવાન્સ રિસર્ચ. અચાનક જ તેજી આવી છે કે સ્પાર્કમાં અચાનક જ સ્પાર્ક આવ્યો. બાકી આ સ્ટોક અને આ સેક્ટર એવું છે કે જે કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કરતું રહ્યું છે. ઇવન હું 1 મહિનાના ચાર્ટ્સ જોઉં તો પણ એવું જોવા મળે કે ભાઈ આજની એક મૂવ બાદ કરીએ તો કંઈ ખાસ છે નહીં. હા, નો ડાઉટ એકાદ દિવસ પહેલાં 3 તારીખે એક મૂવ આવી હતી જે 111 થી 126 પર 4 તારીખ સુધીમાં લઈ ગઈ, પણ બાકી કંઈ ખાસ એવો એક્શન નહોતો સર સ્પાર્કમાં. 135% ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. હાલી ચાર્ટ પર જોવા જઈએ તો ઓલરેડી બ્રેકઆઉટ આપણને બતાવી દીધું છે, બટ એક કન્સર્ન ડેફિનેટલી અત્યારે આ લેવલ પર છે કે આજના દિવસમાં ઉપરમાં જોવા જઈએ તો 140 નો હાઈ બનાવ્યો છે ને અત્યારે 134 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. એટલે જોવા જઈએ તો પ્રોફિટ બુકિંગ આપણને ઉપરના મથાળેથી જોવા મળી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી મારો અવોઇડનો જ બની રહ્યો છે જ્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને ખબર નથી પડતી. ત્યાં સુધી ખબર પડે ત્યાં સુધી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવી જ સ્થિતિમાં સર એક સેક્ટર જે સરપ્રાઇઝ કરી રહ્યું છે લોકોને અને સ્ટોક તે છે ઝી અને મીડિયા. ઝી એન્ટરટેનમેન્ટમાં આજે 6%ની બહુ જ સરસ તેજી જોવા મળી. રીઝન બિંગ એક બ્રોકરેજ રિપોર્ટ સવારે જે છે તે પબ્લિશ થયો હતો. 2 દિવસ પહેલાં પણ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, પણ એ ન્યુટ્રલ કોલ સાથેનો હતો. આજે જે છે તે ઝીમાં બહુ બ્રિલિયન્ટ ખરીદદારી આપણને જોવા મળી છે, અને નિફ્ટી મીડિયાને લીડ પણ કરી રહ્યો છે ઝી. કઈ રીતે સમજીએ સર? લીડ આજે મતલબમાં સારી મોમેન્ટમ જોવા મળી છે. 6% ઉપર છે, 103 પાસે કાઉન્ટર છે, બટ હજુ પણ આ કાઉન્ટરમાં જે સેલિંગ પ્રેશર છે ઓછું નથી થયું, કેમ કે મને યાદ છે
એક ટાઈમ પર આ કાઉન્ટર 280 પાસે ટ્રેડ કરતો હતો, એના પછી આ કાઉન્ટર 140 પાસે આવ્યો. ત્યાં ઘણી બધી વખત સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો અને ત્યાંથી આપણને ફરીથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું, જેના બેઝ પર કાઉન્ટર નીચેમાં 89 સુધીના લેવલ બતાવેલા છે. અત્યારે 104 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે જોવા જઈએ તો જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટે છે કે હોલ્ડ કરીને રાખવું. ઉપરના મથાળે 112 અને 112 જો બ્રેક કરે 140 સુધીના લેવલ બતાવી શકે છે, પણ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી બની રહ્યા કાઉન્ટરમાં. અરે તો નથી જ કરવાની ડેફિનેટલી. સેલિંગ પ્રેશર સતત આવતું રહેતું હોય છે, તો આવી સ્થિતિમાં થોડું અવોઇડનો વ્યૂ બની રહ્યું છે. એકાદ વખત થોડું ફોર્મેશન પોઝિટિવ થાય ત્યારબાદ તમને વધારે સંકેતો બનતા જોવા મળી શકે તેમ છે. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેના ઉપર ખાસ આપણે આજના દિવસે ચર્ચા કરવી જોઈએ, તેમાં જે શિપ બિલ્ડિંગ ડિફેન્સની ત્રણેય કંપનીઓ કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ સર 8%થી વધુની બહુ બ્રિલિયન્ટ અપમૂવ બતાવી. મઝગાંવ ડોક તમે જુઓ તો ત્યાં પણ 4.5-5% અપમૂવ હતી અને કોચિન શિપયાર્ડમાં પણ હતી. હવે આ સેક્ટર એવું છે કે જેમાં પિટાઈ પણ બહુ ખરાબ થઈ ચૂકી છે, પણ ઓલ થેન્ક્સ ટુ મિડ કેપ સ્મોલ કેપનું બાઇંગ જે આ અઠવાડિયે થયું તેના કારણે થોડો સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ જરૂર કરી છે. તમે કઈ રીતે જુઓ છો? તમને એવું લાગે છે કે આ પોઝ જે લીધો છે તે રાહતનો શ્વાસ અપાવશે? વેલ, બે વસ્તુ છે. એક તો આજના દિવસમાં જે મોમેન્ટમ જોવા મળી છે, આજના દિવસમાં નહીં છેલ્લા 1-2 દિવસની જે મોમેન્ટમ કેરી થઈ છે એના બેઝ પર નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. બટ એક વસ્તુ અહીંયા એવી છે કે આવનારા દિવસોમાં એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. રીઝન બિંગ જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે ડિફેન્સ એક્સપોર્ટને લઈને, મને લાગે છે કે આ સ્ટોકમાં લોંગ ટર્મમાં સારી એવી રેલી આપણને જોવા મળી શકે છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો આ કાઉન્ટરમાં આપણને બંધો જોવા મળી રહ્યો છે. એટલે વ્યૂ એમની માટેનો છે જેમની પાસે ઓલરેડી લોંગ પોઝિશન ક્રિએટ થયેલી છે ઉપરના મથાળે, તો આ લેવલ પર એક વખત એવરેજ કરીને ચાલી શકાય. આવનારા દિવસમાં ક્યાંક ને ક્યાંક જેટલા બી સ્ટોકના નામ આપણે લીધા છે, GE શિપિંગ છે કે મઝગાંવ ડોક છે, આ બધા જ કાઉન્ટરમાં હજુ પણ સારી મોમેન્ટમ આવી શકે. 10-12% સુધીના રિટર્ન આપણને આવનારા મહિનામાં જોવા મળી શકે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, બટ જો ઉપરના મથાળેથી પોઝિશન ફસાયેલી હોય એમને એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો ઉપલા સ્તરોથી એવરેજ કરવાની સલાહ જેમની પાસે છે તેમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. માર્કેટ જરા વધારે દબાણમાં આવી રહ્યા છે. 633થી 533 એટલે કે 100 પોઈન્ટ નીચે ડેઝ હાઈથી અત્યારે ફિલહાલ નિફ્ટી આવી ચૂક્યો છે. નો ડાઉટ છે બેરલી લાલ નિશાનમાં, બટ હા દબાણ જરૂર છે. બેંક નિફ્ટી પણ 500ની નીચે 470-460 આસપાસ. સો અહીંયા ડેઝ હાઈથી વધારે દબાણ છે. 48,700થી 48,470 એટલે અગેઇન પોતાના જે 48,300ના મેઇન સપોર્ટ છે એ તરફ આગળ વધવાની કોશિશ. પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપ પ્રોબ્લેમ તો અહીંયા ડેફિનેટલી હજુ પણ જોવા મળી રહી છે. મિડ કેપથી પર્ટિક્યુલરલી આઈટી અને બેંક. સર આજે બંને હેવી વેઇટ સેક્ટર્સ છે કે જેમણે સાથ ન આપ્યો. ઇનફેક્ટ 2 દિવસથી એવું થઈ રહ્યું છે કે બેંક સાથ નથી આપી રહ્યા, ઇવન આઈટી પણ સાથ નથી આપી રહ્યું. માત્ર રિલાયન્સ છે જે એકલા હાથે નિફ્ટીને મેનેજ કરવાની કોશિશ કરી રહ્યું છે. હવે જે આજનો સાપ્તાહિક ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ અને જે આઈટીની નર્વસનેસ છે અથવા તો બેંક્સની નર્વસનેસ છે, આવતા સપ્તાહ માટે શું કેરી ફોરવર્ડ થશે કે નહીં એ જરા સમજવું જોઈએ આપણે. કેમ કે આ બંને હેવી વેઇટ સેક્ટર્સ એક સાથે જો નેગેટિવ બાયસમાં આવી જાય તો એ ડેફિનેટલી માર્કેટના પરસેપ્શન માટે કે સેન્ટિમેન્ટ માટે ખરાબ કહેવાય કે વેલ, ડેફિનેટલી વાત તમારી સાચી છે, બટ અહીંયા બીજો એક પર્સપેક્ટિવ એ પણ છે કે નાસ્ટેકમાં કેવી મુવમેન્ટો અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. નાસ્ટેકમાં જે અફરાતફરી અત્યારે રિસન્ટ ડેઝમાં ચાલી રહી છે, એ અફરાતફરી જો કન્ટિન્યુ રહી તો બરાબરલી આપણે અહીંયા આઈટી સેક્ટર્સમાં હજુ પણ એક કરેક્શન જે આપણને રિસન્ટ ડેઝમાં જે જોવા મળ્યું છે, હજુ પણ એ કરેક્શન આવનારા દિવસોમાં કન્ટિન્યુ થઈ શકે છે. એટલે અત્યારે જે વ્યૂ બની રહ્યો છે મારો ટોટલી વોલેટાઇલનો બની રહ્યો છે ને વોલેટાઇલ છે એટલે હું સાઇડવેઝ રહેવાની સલાહ આપીશ. એટલે ઓવરઓલ નાસ્ટેક કયા લેવલ પર સ્ટેબલ થાય છે એના પછી જ મને લાગે છે કે આપણું ઇન્ડિયન આઈટી એ લેવલ પર સસ્ટેન થશે. તો બીજી વસ્તુ રિલાયન્સની વાત કરી તો ડેફિનેટલી રિલાયન્સમાં સારા એવા લેવલ પર આપણને તેજી જોવા મળી છે અને એ તેજી હજુ પણ કન્ટિન્યુ થાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બેંક, આઈટી,
બંને જે દબાણમાં છે ત્યાં ડેફિનેટલી કંઈક તો નવાજૂની થવાના એંધાણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. પણ એક સ્ટોક અત્યારે ફિલહાલ ખાસ ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ્સ એટલે કે QSR સ્પેસમાંથી સામે આવ્યો છે. તે છે સફાયર ફૂડ્સ. સફાયર ફૂડ્સ જે ડેફિનેટલી મોટી બ્રાન્ડ્સ જે છે તે તેને ખાસ મેનેજ કરે છે, તે સ્ટોકમાં ચાર્ટ્સ પર કંઈક તો ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બનતી જોવા મળી રહી છે. જઈએ સહયોગી યોમિક પાસે. યોમિક, જણાવો સફાયર ફૂડ્સ શું ફોર્મેશન્સ બની રહ્યા છે ચાર્ટ્સ પર? યસ, સફાયર ફૂડ આજે એક સ્ટોક સામે આવ્યો છે કે જેમાં આજે સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટમાં આપણને બ્રેકઆઉટ આવ્યું છે, સાથે સાથે વીકલી ચાર્ટમાં પણ બ્રેકઆઉટ આવ્યું છે, અને બંનેમાં આપણે જોઈશું તો ઇનસાઇડ બાર પેટર્નનું અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું છે. હવે તમે આ જે ચાર્ટ જોઈ રહ્યો છો ત્યારે હાલ આપણને અહીંયાથી ઇનસાઇડ બાર પેટર્ન તમને જોવા મળી રહી છે. આ ડેઇલી ચાર્ટ છે. ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો કે આ તમારું જે પેટર્ન ઓવરઓલ ખાસા દિવસ કન્સોલિડેશન, આખું ફેબ્રુઆરી મહિનો તમે નજર કરશો ત્યાં એક રેન્જ હતી કે જેની અંદર તમને કારોબાર જોવા મળ્યો, અને જેને ફાઇનલી આજે તમે જોશો તો આ જે પેટર્ન બનેલી હતી એને આજે અપનું બ્રેકઆઉટ આવ્યું છે. હવે બીજી વસ્તુ, જો આમાં તમે જો મેઇન જે ઇનસાઇડ બાર ઓવરઓલ જે બનેલું છે કેન્ડલ, એ તમારું લેવલ થાય છે ઓલમોસ્ટ 648, એટલે કે એક વખત 648 ઉપર જો ક્રોસ થાય તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી આ ડબલ બોટમના સપોર્ટની સાથે એક વખત આ જે લેવલ તમારા હતા અગાઉ, કે જે તમારું લેવલ વાત કરું તો ઓલમોસ્ટ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે 380, એટલે અહીંયા માફ કરજો કે અહીંયા તમારા માટે 348 છે, એટલે કે 348 પાર તમને અહીંયાથી 380 સુધીના લેવલ આપણને એક જોવા મળી શકે છે. આ વાત છે આપણે ડેઇલી ચાર્ટની. હવે એ જ વસ્તુ તમે જો તમને બતાવીશ તો વીકલી ચાર્ટમાં પણ આજે તમે જોશો તો સારું એવું સ્ટ્રોંગ તમને અહીંથી બ્રેકઆઉટ આવી રહ્યું છે, અને એમાં તમે નજર કરશો તો તમને અહીંયા પણ એક ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ તમે કેન્ડલ જોઈ રહ્યા છો કે આ લાસ્ટ વીક તમારે અહીંયાથી નેગેટિવ બને છે, પરંતુ એના આગલા દિવસે જે ઓવરઓલ જે કેન્ડલ પેટર્ન બની હતી કે જેની ઉપર તમે ક્લોઝ થઈ રહ્યા છો, એટલે કે આ એક વસ્તુ અહીંથી તમને પોઝિટિવ જોવા મળી રહી છે. અને ઓવરઓલ જે મેઇન જે તમે ઇનસાઇડ બાર અહીંયા પણ જોશો તે તમારું લેવલ થાય છે આ 348, એટલે કે ખાસ કરીને 348. જો આ લેવલ અહીંયાથી તમે ઉપર બંધ થાવ છો તો તમને અહીંયાથી ડેઇલી અને સાથે સાથે વીકલી બંનેમાં તમને અહીંયાથી બ્રેકઆઉટ આવશે, અને એની ઉપર સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ બી સ્ટોક જ્યારે આવી જાય ડેઇલી અને વીકલી બંનેમાં આવું સારું કન્ફર્મેશન આપતું હોય છે અને સારી એવી તેજી બતાવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે આપણને ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં સારી એવી પોઝિટિવિટી જોવા મળી રહી છે. એ જ આપણને એ બતાવી રહ્યું છે. એટલે કે આ વાતથી આપણે સફાયર ફૂડ કે જેને તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ કે જેમાં ઓવરઓલ આખા ફેબ્રુઆરી મહિનાનું જે કન્સોલિડેશન હતું એને ક્રોસ કરીને આજે સ્ટોક આપણે ઉપર આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે તો હાલ સ્ટોક 340 છે, ઓલરેડી બ્રેકઆઉટ તો આજે પણ આપણને જોવા મળ્યું છે ડેઇલી ચાર્ટમાં, પરંતુ ઓવરઓલ જો તમે વીકલી ચાર્ટમાં પણ જોશો તો બ્રેકઆઉટ તો છે, પરંતુ જો સ્ટ્રોંગ હજુ પણ તમે છે કે એક વખત 348 ક્રોસ કરશે તો સ્વાભાવિક છે કે વન વે તેજીમાં આપણને 380 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને જો સપોર્ટની વાત કરું તો આજના દિવસનો જે લો છે 370 એક સપોર્ટ તરીકે અહીંથી કામ કરી શકે છે. યસ, 370ના સપોર્ટથી ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ પણ આગળ વધી રહ્યા છે. ફટાફટ તેના પર પણ નજર કરીશું. સફાયર ફૂડની પણ વાત કરીએ. એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ બંધ થઈ ચૂક્યા છે અને તમે જો લેવલ્સ પર નજર કરો તો એ છે 22,552. બેરલી લીલા નિશાનમાં આવ્યા. લગભગ લીલા નિશાનમાં સેટલ થઈ જઈશું, પ્રોબ્લેમ નહીં થાય, બિકોઝ છેક સુધી લીલા નિશાનમાં રહ્યા. છેલ્લે થોડું દબાણ હતું. બેન્ક્સ 48,497નું લેવલ અહીંયા ખાસ છે, એટલે એ પણ બહુ કંઈ ખાસ ખરાબ નથી, પણ હા ગઈકાલના ક્લોઝની સામે ઘટાડે. સ્મોલ કેપ બેઝિકલી આજે માર્કેટને બચાવવાની કોશિશ કરતા એ પણ જોવા મળ્યા. 0.5% વધુ સરસ, ઓલમોસ્ટ 0.5% આસપાસની મજબૂતી અહીંયા. અને મિડ કેપ નર્વસનેસ હતી ક્લિયરલી 0.5% થોડી વધુની વેચવાલી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. વિક્સ તમારું છેલ્લે ક્લોઝિંગ બતાવે છે 13.48નું. સારું છે, કંઈ ખાસ ખરાબ નથી. વોલ્ટિલિટી તો કંટ્રોલમાં છે. હવે આવતું સપ્તાહ એક ટ્રેડિંગ સેશન ઓછું છે તમારા પાસે, કારણ કે ધૂળેટી હોળીની રજા છે. આવી સ્થિતિમાં શુક્રવારે માર્કેટ્સ બંધ હશે, એટલે આવતા શુક્રવારને બદલે જે છે તે ખાસ કહી શકાય કે એ એક ટ્રેડિંગ સેશન ઓછું છે તેની પણ થોડી અસર મે બી પોસિબલ છે જે જોવા મળે. મે બી એ આવતા સપ્તાહની એના પછીના સપ્તાહમાં પણ જોવા મળે, બિકોઝ એ નેક્સ્ટ સિરીઝની સાપ્તાહિક એક્સપાયરીમાં છે. પણ હા, એ એક ડિસ્કાઉન્ટ તમારે જરૂર કરવાનું થાય. આવી સ્થિતિમાં માર્ચ હવે જે મહિનો છે તે ફૂલ એક્શન સાથે આગળ વધતો જોવા મળશે. સેટલ થયેલા લેવલ 22,552ના છે બેરલી લીલા નિશાનમાં, એટલે કોઈ પ્રોબ્લેમ લગભગ નથી. કે પહેલાં તો ક્લોઝનું રિએક્શન. હવે આપણે યાદ એ રાખવાનું કે માર્ચ મહિનામાં આપણે જે છે તે ખાસ રિવર્સલ એન્ટ્રી, ટેક્સ બચાવવાના પ્રયત્નો, અને આ વર્ષ તો આમ પણ ફિનાન્શિયલ યર ખરાબ રહ્યું છે, એટલે લોસ જેમને કરાવવાના હોય
તે બધી એન્ટ્રી, અકાઉન્ટિંગ માટેની એન્ટ્રી, બેઝિકલી ફિનાન્શિયલ યર પૂરું થઈ રહ્યું છે એના માટે બધા એક્શન જે છે તે હવે જોવા મળવાના છે. એટલે આઈડિયલ વેમાં માર્કેટ થોડું સાઇડવેઝ જાય તેવું પણ આગળ માર્ચના દિવસો પ્રમાણે એન્ટિસિપેશન રહેતા હોય. આજના ક્લોઝને, કેમ કે માર્ચ મહિનાનો પહેલો સાપ્તાહિક ક્લોઝ છે, કઈ રીતે જુઓ છો સર? વેલ, વાત સાચી કરી તમે. યર એન્ડ છે, ક્વાર્ટર એન્ડ છે અને બધી એન્ટ્રી ફૂલ ટાઉનની રહેશે, એટલે એની ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર જોવા મળશે. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો ઠીક છે, મ્યુચ્યુઅલ ફંડ લેવલ પર પણ એનએવી ને જોવા જઈએ તો અપલિફ્ટ કરવાની એક્ટિવિટી ચાલુ થઈ જશે, રીબેલેન્સ કરવાની એક્ટિવિટી ચાલુ થઈ જશે, એટલે એની પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર જોવા મળી શકે છે. જે વ્યૂ અત્યારે આ લેવલ પર માર્કેટને લઈને છે, ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો જ મને તો જોવા મળી રહ્યો છે. જે લેવલ આપણે કીધા 22,720, જ્યાં સુધી બ્રેક નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે થોડું ઘણું અંડર પ્રેશર નિફ્ટી પરફોર્મ કરી શકે છે. અને જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી આપણને જોવા મળી રહી છે, એફઆઈ પણ કન્ટિન્યુઅસ સેલિંગમાં છે. નો ડાઉટ ફ્યુચરમાં સામે સાઈડ બાઇંગમાં છે, બટ કેશ સાઈડમાં સેલિંગમાં છે, તો એ પણ એક કન્સર્ન છે. તો જ્યાં સુધી આ બધા ક્લસ્ટર જેટલા પણ હર્ડલ છે બધા ક્રોસ નહીં થાય ત્યાં સુધી ફર્ધર સારી એવી અપસાઇડની મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે ના રાખી શકીએ. એટલે હાલ પૂરતું 22,720 લેવલને ધ્યાનમાં રાખવાનું છે. અને બટ ઓબ્વિયસલી વોલેટિલિટી રહેશે, મ્યુચ્યુઅલ ફંડ આવશે, એનએવી સ્ટેબલ કરવા માટે બાય સેલની એક્ટિવિટીમાં ઇન્ડલ્જ થશે. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ ઘણા બધા એવા સોદા આવશે જે વોલેટિલિટીને ઇન્કર કરશે અને ટેક્સને મિટિગેટ કરવા માટે એ સોદા પણ એ લોકો લઈને ચાલી શકે છે. ઓવરઓલ જે વ્યૂ છે હાઈ વોલેટિલિટીનો જ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. 22,720 બ્રેક કરશે પછી જ આપણને સારી મોમેન્ટમ ઉપર તરફ જોવા મળી શકે. ઓકે, તો 22,700 એ લેવલ બની રહ્યું છે કે જેને ધ્યાન પર રાખીશું. ઓલરેડી તમે સર બેંક્સ માટે વાત તો કરી જ છે, એટલે એ હું રિપીટ ન કરતા મિડ કેપ સ્મોલ કેપનું થોડો પર્સપેક્ટિવ સમજવા માંગીશ. બિકોઝ અહીંયા બોટમ બનાવવાની બહુ હાર્ડ કોશિશ થઈ છે. નિફ્ટીએ બહુ સ્મૂધલી ટ્રાન્ઝિશન કર્યું. બેંક નિફ્ટી હજુ કોશિશ કરી રહ્યો છે, જેમ તમે કહ્યું, આપણે વાત કરી તેમ. પણ મિડ કેપ અને સ્મોલ કેપ બહુ જબરદસ્ત કોશિશ કરી રહ્યા છે અહીંયાથી ખાસ ઉપર આવવા માટે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ સર, કંઈક અલગ જ લેવલનો ઉત્સાહ આ અઠવાડિયે જોવા મળ્યો. આ બંનેના ચાર્ટ્સ સાપ્તાહિક ધોરણે ક્લોઝ જે છે તે કઈ રીતે દર્શાવી રહ્યા છે આપણને? વેલ, વાત તો તમારી સાચી છે. બંને ઇન્ડેક્સે સારી એવી મોમેન્ટમ બંને ઇન્ડેક્સમાં સારી એવી મોમેન્ટમ બતાવી છે અને ક્યાંક ને ક્યાંક રેલી પણ આપણને જોવા મળી છે. બીજી વસ્તુ એ છે કે મિડ કેપ 100 જે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 49,190 લેવલ પર નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ જે અત્યારે 15,500 લેવલ પર અત્યારે સસ્ટેન થયું છે. એક સારી એવી રેલી બોટમ તરફથી આપણને જોવા મળી છે. અને એટલું જ નથી, જે કરેક્શન આપણને જોવા મળ્યું છે એની સામે જે રેલી આપણને જોવા મળી છે, માર્જિનલ રેલી છે. એટલે આ રેલીના બેઝ પર, આ બાઉન્સબેકના બેઝ પર વી કાન્ટ એક્સપેક્ટ કે હવે અહીંથી ઉપરની મોમેન્ટમ આપણને માર્કેટ બતાવશે અથવા તો ટ્રેન્ડ જે છે રિવર્સ થઈ ગયો છે, એટલે હવે અહીંથી ઉપરના લેવલ જે છે બેંક આપણને બતાવે છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક ડાયસી છે. આપણા દર્શક મિત્રોને હું એટલી સલાહ આપીશ કે પરફેક્ટ ટાઈમિંગ છે પોર્ટફોલિયો બનાવવા માટે. અને તમે હજુ પોર્ટફોલિયો નથી બનાવ્યો તો લાર્જ કેપને પણ એડ કરો, મિડ કેપને પણ એડ કરો, સ્મોલ કેપને પણ એડ કરો. 50% લાર્જ કેપ, 30% મિડ કેપ અને 20% સ્મોલ કેપને તમે એડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં સારા એવા રિટર્ન્સ આપણને માર્કેટમાંથી નીકળતા જોવા મળી શકે છે. એટલે ખાલી મિડ કેપ અને સ્મોલ કેપ પર ફોકસ કરવું, જ્યાં તમે તમારો પોર્ટફોલિયો હાઈ બીટા બનાવી શકો છો અને રિસ્ક ત્યાં વધારી શકો છો. એની કરતાં બેટર છે કે તમે એને લાર્જ કેપ સાથે ડાયવર્સિફાઈ કરો. અને આ લેવલ પર સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો ઘણો જરૂરી છે when it comes to mid cap and small cap. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે મિડ કેપ સ્મોલ કેપ માટે. બ્રેક પહેલાં તમે જોયું કે સફાયર ફૂડ્સ પર યોમિક તરફથી વિશ્લેષણ જે છે તે ખાસ આપણે જોયું. ચાર્ટ્સ પર બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહ્યા છે સર. અને QSR સ્પેસ, આમ તો વીકેન્ડ હતું એટલે આજે ઓબ્વિયસલી બસ બર્ગર વગેરે લોકો ખાવાના છે એટલે બસ હોય જ. બટ કંઈક ફોર્મેશન એવા છે કે વીકલી બેસિસ પર રિબાઉન્ડ બતાવવાની કોશિશ કરી છે. જે હમણાં આપણે મિડ કેપ સ્મોલ કેપની થીમની વાત કરી એ જ પેટર્નના ભાગ સ્વરૂપે સફાયર ફૂડ્સ. વેલ, બ્રેકઆઉટ સારું છે, એમાં બેમત નથી. અને વ્યૂ પણ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે કાઉન્ટર 336 પાસે છે. લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 300નો જ છે, જેનો પ્રીવિયસનો બોટમ છે. ઉપરના લેવલની વાત કરીએ તો 375નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે
તો આપણને 410 સુધીના પણ ટાર્ગેટ સેફાયર ફૂટમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે મોમેન્ટમ છે પોઝિટિવ સાઇડિંગ છે. 380 ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે આમાં. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સફાયર ફૂડ્સ તમારા માટે થઈને કે જેને તમારે નજરમાં રાખવાની રહેશે. આગળ વધીએ. આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈશું અને વિરામ બાદ રજૂઆતને આગળ વધારીએ. સો બ્રેક બાદ આપનું સ્વાગત. અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ હવે કે સાપ્તાહિક સ્વરૂપે જે સ્ટોક્સમાં બઝ બન્યો તે બધાની વાતચીત. સાપ્તાહિક સ્વરૂપે એક બે સ્ટોક્સ ખાસ ધ્યાન પર આવે છે, જેમાંથી સૌથી પહેલી ચર્ચા કરવી હોય તો તે છે જ્યોતિ સીએનસી. આ સ્ટોક આ અઠવાડિયે ઓલમોસ્ટ 21.5% વધુ ચાલ્યો અને મોટું એક્શન જે છે તે આ સ્ટોકમાં જોવા મળેલું છે. અગેન મિડ કેપ સ્મોલ કેપની થીમમાં પરફેક્ટલી ફિટ બેસે છે. અને બીજી વાત એ કે આ કંપની જે છે, જો તમે ફંડામેન્ટલી સમજો તો પણ એમનો એક્સપોર્ટ પર દારોમદાર ખાસો છે. સો હવે જે ટ્રમ્પ સાહેબે સેન્કશન વગેરેને લઈને થોડી પોસ્ટપોન કરવાની વાતો પણ કરી, તેનો પણ ફાયદો જે છે તે આ સ્ટોકને જરૂર જોવા મળેલો છે. એકાદ મહિનાની અંદર તમે જો જોવા જાઓ તો જ્યોતિ સીએનસી જે છે તે 15% નેગેટિવ રિટર્ન્સ દર્શાવે છે, પણ એક અઠવાડિયાના તમે રિટર્ન્સ જોવા જાઓ તો તે 19-20%, ઓલમોસ્ટ 21-21% પોઝિટિવ જોવા મળી રહ્યા છે. કે સમજીએ, મંથલી બેઝિસ પર નેગેટિવ છે હજુ પણ ચાર્ટ, પણ વીકલી બેઝિસ પર એક સપોર્ટ લીધો છે સ્ટોકે. ઘણી સારી મોમેન્ટમ જ્યોતિ સીએનસીમાં આપણને રિસેન્ટ ડેઝમાં જોવા મળી છે. જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. 975 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 887 નો સપોર્ટ આવી રહ્યો છે. એની સિવાય બીજો એવો કોઈ સપોર્ટ નથી જે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 975 પાસે 885 ના એસએલની સાથે. એસએલ થોડોક મોટું છે, 9% છે, પણ ટાર્ગેટ પણ મને એટલા જ મોટા જોવા મળી રહ્યા છે. 1045 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો ઉપરમાં 1160 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. તો વ્યૂ ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે હાલ પૂરતો. 160 આગળ જતા પછી ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે જ્યોતિ સીએનસી. નેક્સ્ટ સ્ટોક સર તમારા પાસે લઈને આવું છું તે છે ઇન્ડિયા સિમેન્ટ. આ અઠવાડિયે સિમેન્ટ સ્ટોક્સમાં બઝ સારો હતો. ઇન્ડિયા સિમેન્ટે આ અઠવાડિયે બે બહુ મોટી કેન્ડલ બનાવી અને ત્યારબાદની મૂવમેન્ટ સારી હતી. હવે જો તમે મંથલી ચાર્ટ્સ જુઓ તો 6.25% ઉપર છે. વીકલી ચાર્ટ્સ 17.5%ની તેજી બતાવે છે ઇન્ડિયા સિમેન્ટ. સર સારી મોમેન્ટમ ઇન્ડિયા સિમેન્ટમાં જોવા મળી ગઈ છે રિસેન્ટ ડેઝમાં. અને જુઓ તો જે હાઈ બનાવ્યું તો 4th માર્ચને હજુ બ્રેક નથી થયો, એટલે મારો વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝનો છે. એક વખત જે હાઈ બનાવેલો છે 4th માર્ચનો, એ જો બ્રેક કરે એના પછી જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશું. વાર થોડું હજુ પણ લેવલ્સ બ્રેક કરે ત્યારબાદ અત્યારે અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા સિમેન્ટ પર. નેક્સ્ટ સ્ટોક તમારા પાસે લઈને આવીશ તે છે બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ઓબ્વિયસલી આ અઠવાડિયાનો નિફ્ટી 500નો ટોપ લૂઝર આપણે ઓલરેડી ચર્ચા બુધવારે કરી હતી. સાપ્તાહિક ક્લોઝ એવું દર્શાવે છે સર કે 9-9.5% આસપાસનો ઘટાડો રહી ગયો, પણ તમે જો ચાર્ટ્સ પર જોવા જાઓ, એક અઠવાડિયામાં કે એક મહિનાના ચાર્ટ્સ તમે જોવા જાઓ તો પણ ઉપરના સ્તરો પર સતત કમ્ફર્ટ હતું, પણ ઓલ થેન્ક્સ ટુ એનએસઈની સ્ટ્રેટેજી બીએસઈમાં એક મોટું દબાણ આવ્યું છે. હવે અહીંયાથી જે સાપ્તાહિક ક્લોઝ જોવા મળ્યું તેને આપણે કઈ રીતે સમજવું જોઈએ સર? વેલ ડેફિનેટલી એક ગેમ ચેન્જિંગ હતું અને એના બેઝ પર એક ઘટાડો પણ આપણને બીએસસીના સ્ટોકમાં જોવા મળ્યો છે. એવું ચાલી રહ્યું છે કે બીએસસી અને એનએસસી આમને સામને છે અને ક્યાંક ને ક્યાંક એક્સપાયરીમાં પણ એ લોકોને ટકરાવ જોવા મળશે આગળના દિવસોમાં. હવે એનએસસી લઈને આવ્યો છે તો મેં કદાચ બીએસસી પણ લઈને આવી શકે છે ડેઝ ચેન્જને લઈને. અને જે પ્રમાણે અત્યારે રિસેન્ટનો ઇન્ટરવ્યૂ પણ જોયો છે બીએસસીના સીઓ એમડીઓને લઈને, તો સ્ટીલ હી ઇઝ વેઇટિંગ કે શું રિસ્પોન્સ બ્રોકર્સ લોકોનો છે, ટ્રેડર્સ લોકોનો છે, એના પછી એ લોકો પણ કોલ લેશે. હવે સ્ટોકની વાત કરીએ તો 4178 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને લો લેવલ પર 4000નો ઘણો સારો એવો સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક નથી થતો ત્યાં સુધી હું અત્યારે નવી પોઝિશન બનાવવાની સલાહ નથી આપી રહ્યો અને કોઈ શોર્ટની સલાહ પણ નથી આપી રહ્યો, કેમ કે રિસેન્ટ ડેઝમાં જે કરેક્શન જોવા મળ્યું છે એ વોલેટિલિટી ત્યાં જે જોવા મળી છે, વોલેટિલિટી શાંત થવી ઘણી જરૂરી છે અને આ પછી જ આપણે એક કોલ લઈને ચાલીશું.
ઓકે, સો એ વોલ્ટિલિટીને શાંત થવું જરૂરી છે. તે થાય તે બાદ જ તમને નેક્સ્ટ મૂવ જોવા મળી શકે તેમ છે. નેક્સ્ટ હજુ એક્સચેન્જમાંથી સર વાત થઈ જ રહી છે તો મારે MCX પણ ડિસ્કસ કરવો છે તમારા સાથે, બિકોઝ એક વીકના રિટર્ન્સ છે નેગેટિવ 6.5-7% આસપાસના, બટ મંથલી બેઝિસ પર જોવા જઈએ તો એ 22-22% સુધીનો ઘટાડાનો સ્ટ્રેચ છે. નો ડાઉટ અટકવાની કોશિશ જે છે તે કંઈક 4620 આસપાસ થઈ છે, એટલે 4656 પર આજનો ક્લોઝ છે. 4700 સુધી પણ ગયા હતા સર આ અઠવાડિયામાં. વેલ યસ, સાચી વાત છે. સ્ટ્રોંગ સપોર્ટ તો 5300 એનું બ્રેકઆઉટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળ્યું છે અને લો લેવલ પર 4500ની અરાઉન્ડ આ સ્ટોક સસ્ટેન થયો છે. હજુ પણ ઘટાડો આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે અને ઘટાડામાં કાઉન્ટર આપણને નીચેમાં ક્યાંક ને ક્યાંક 4260 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે વ્યૂ તો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 4260 જો આવે તો ત્યાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. 4260 એક લેવલ છે, જો આવે તો ખરીદદારી કરી શકો છો. નેક્સ્ટ હજુ એક જ્વેલરી સ્ટોક મારે ડિસ્કસ કરવો છે, કલ્યાણ જ્વેલર્સ. સોનાના ભાવની વોલ્ટિલિટી અહીં વચ્ચે અહીંયા ખાસ એક્શન, પ્લસ વચ્ચે તમને ખ્યાલ હોય તો સર સોનાના ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાને લઈને પણ સરકારે અમુક સ્ટેપ્સ લેવાની કોશિશ કરી હતી. એક મહિનામાં 20% અને એક અઠવાડિયામાં કંઈક 7%નો ઘટાડો કલ્યાણ જ્વેલર્સે સહન કર્યો છે. વેલ વચમાં ન્યૂઝ કલ્યાણ જ્વેલર્સને લઈને આવતો હતા, બીજા એક બી ન્યૂઝ હતા તેના બેઝ પર એક સ્ટ્રોંગ કરેક્શન આ કાઉન્ટરમાં આપણને જોવા મળ્યું.